ગયા વખતે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં 20મો શ્લોકનું અધ્યયન કર્યું. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય. પુષ્ટિમાર્ગી જીવોમાં લૌકિકપણું અને વૈદિકપણું છે એ કપટપૂર્વકનું હોય છે, દેખાવ માત્રનું હોય છે, અને વૈષ્ણવતા એની અંદર સ્વાભાવિક હોય છે, સહજ હોય છે, નિશ્ચલ હોય છે. એટલે એમાં કોઈ એને છલ હોતું નથી, નિરુપધિક હોય છે, અને બીજા ભાવો એમાં વિપરીત હોય છે. એટલે પ્રવાહી જીવ હોય એની અંદર લૌકિકત્વ સહજ હોય છે, વૈદિકત્વ અને વૈષ્ણવત્વ કાપટ્યપૂર્વકનું હોય છે, એવું પણ જોવા મળતું હોય છે. મર્યાદા જીવ હોય તો એની અંદર વૈદિકત્વ સહજ હોય છે અને લૌકિકત્વ અને વૈષ્ણવત્વ કાપટ્યપૂર્વકનું હોય છે. આની ઘણી ચર્ચા આપણે ગયા વખતે કરી ગયા કે લોકમાં અને વેદની અંદર અત્યારે આમ જોઈએ તો વેદમાં બિલકુલ નિષ્ઠા નથી, લોકની અંદર ભરપૂર નિષ્ઠા થઈ ગઈ છે, જેને કારણે વૈષ્ણવત્વ છે એ સહજને બદલે કપટપૂર્વક ઘણી વખત બની જતું હોય છે. પણ શ્રી મહાપ્રભુજી આપણને એ વાત સમજાવે છે કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્ય હોવું જોઈએ, અને ઘણી એવી ભક્તિ સુદૃઢ થઈ જાય ત્યારે લૌકિક અને વૈદિકત્વ પણ નભી નથી શકતું, કાપટ્યપૂર્વક પણ નભી નથી શકતું. જેમ ગોવિંદ સ્વામી હતા તો ગોવિંદ સ્વામીના ઘરે એના જ્યારે દીકરી આવ્યા તો એની સાથે એને બોલાવ્યા પણ નહીં. ત્યારે એના બેન હતા કાનબાઈ, એણે કહ્યું કે ભાઈ ઘણા વર્ષે દીકરી આવી છે તો એની સાથે વાત તો કર. તો ગોવિંદ સ્વામીએ બહુ સુંદર જવાબ આપ્યો કે મન તો એક જ છે જે ભગવાનમાં ગોવર્ધનનાથજીમાં લાગ્યું છે, ને તું કહેતો પ્રભુમાં લગાડું અને તું કહેતો હું દીકરીમાં લગાડું, બે મન તો છે નહીં. તો આવી જ્યારે એને કક્ષા પ્રાપ્ત થઈ ગઈ કે એનું બધું સંપૂર્ણ છૂટી ગયું હતું, લૌકિકત્વ વૈદિકત્વ. કુમનદાસજી જેવા ભગવદીઓને વાર્તા પ્રસંગમાં પણ આવે કે ગુસાઈજીએ પૂછ્યું કે ભાઈ કેટલા દીકરા છે, તો એને 1.5 દીકરો છે, કારણ કે જે લૌકિક હતા એને તો એ ગણતા જ ન હતા, એટલી ભગવદ આસક્તિ પ્રબલ હતી. તો આવું આપણને જોવા મળે છે. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્ય તેષુ નાન્યથા. કીર્તનમાં પણ આવે આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો, માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન, લોક વૈદિક ત્યાગ શરણ ગોપી શકો, આશરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો. એવો દ્રઢ આશ્રય થઈ જાય ત્યારે આ લૌકિક અને વૈદિક પણ છૂટી જતું હોય છે. એ વાર્તા પ્રસંગો ઉપરથી પણ આપણે સમજી શકીએ. હવે આપણે આગળનો શ્લોકનું અધ્યયન કરશું. આગળ જે જીવનો પ્રકાર આવે છે, ચરસણી જીવનો પ્રકાર આવે છે. હવે ચરસણી જીવ કેવા હોય એ બાબતમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે શ્લોક 21 અને 22માં. સંબંધિનસ્ત્વે જીવાહ પ્રવાહસ્થાસ્તથા પરે, ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે સર્વે સર્વવર્ત્મસુ, ક્ષણાત સર્વત્વમ આયંતિ રુચિસ્તેષામ ન કુત્રચિત, તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. ચર્ષણી જીવોનું વર્ણન શ્રી મહાપ્રભુજી એ રીતના સમજાવે છે કે જે જીવો
પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા ત્રણેય માર્ગના સંબંધવાળા હોય છે. એટલે નક્કી નથી થઈ શકતું કે ચરસણી જીવો છે, પ્રવાહી જીવો છે, પુષ્ટિ જીવો છે કે મર્યાદા જીવો છે. તો સંબંધીનસ્તુ એ જીવાહ, આ જીવો છે પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા ત્રણેય માર્ગના સંબંધવાળા હોય છે. અને બીજા પ્રવાહ માર્ગમાં પણ એ રહેલા હોય છે. તેઓ ચર્ષણી જીવો કહેવાય છે. ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે સર્વે સર્વવર્તમસુ. સર્વવર્તમ એટલે બધા માર્ગની અંદર ભટકતા હોય છે. ક્ષણાત સર્વત્વમાયાંતિ, એ લોકો ક્ષણવાર માટે, થોડા સમય માટે સંગ માત્રથી આ ત્રણ માર્ગમાંથી કોઈ માર્ગની અંદર એ તન્મયતાને પ્રાપ્ત કરે છે. એટલે એમાં એ એટલા તન્મય બની જાય છે. પરંતુ રુચિસ્તે સામ્ન કુત્રચિત, તેને કોઈ માર્ગમાં રુચિ હોતી નથી. હવે એને ફલ શું મળે છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તેસામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. એને પોતાની ક્રિયા પ્રમાણે એને બધી જગ્યાએ એવા ક્ષુદ્ર ફલો મળે છે. બધા ખંડિત ફલોની પ્રાપ્તિ થાય છે. આ ચર્ષણી જીવોનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. હવે એની વ્યાખ્યાન આપણે જોશું. એનું વ્યાખ્યાન પૂજ્ય શ્યામબાવાશ્રીનું જે વચનામૃત છે એમાંથી હું લઈ રહ્યો છું. 192 અને 93 પેજ ઉપર આ શ્લોકો આપેલા છે આપશ્રી, અને ખૂબ સુંદર વ્યાખ્યાન આપે સમજાવ્યું છે. તો એના શબ્દોમાં જ આપણે સમજીએ. હવે અહીં થોડો વિવાદાસ્પદ ક્લાસિફિકેશન છે. ચર્ષણીનો એક મતલબ એવો પણ થાય છે કે રખડપટ્ટી કરતા જીવો. હવે રખડપટ્ટી કોણ કરે છે એ વિચારવાનો વિષય છે. આ બાબતમાં સમજવાનો મુદ્દો એ છે કે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આમ ત્રણ માર્ગના ભેદ સમજાવે છે. અને આ ગ્રંથની અંદર આવા ત્રણ માર્ગ, ત્રણ પ્રકારના જીવો, ત્રણ પ્રકારના એના ફલ વગેરે જે આપણે પાછળ જોઈ ગયા. તો આ ગ્રંથ કહેતા હોય તો ચર્ષણી સમજો, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આમ ત્રણ ભેદને વર્ણવવા માટે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ કહેતા હોય તો ચર્ષણી જે કોઈ પણ હશે તે પુષ્ટિ, પ્રવાહ કે મર્યાદામાંથી જ હોઈ શકે છે. ચર્ષણી જીવ આ ત્રણમાંથી કોઈ માર્ગની અંદર હોઈ શકે છે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ ચર્ષણી જીવોનું પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ ગ્રંથમાં વર્ણન કરી રહ્યા છે. તો આવા ત્રણ ભેદને વર્ણવવા માટે જો આ ગ્રંથ પ્રગટ થયો હોય તો ચર્ષણી જીવો આ ત્રણમાંથી કોઈ એક માર્ગની વેરાયટી હોવી જોઈએ. અને તે પુષ્ટિ, પ્રવાહ કે મર્યાદામાંથી જ હોઈ શકે છે. તેથી પુષ્ટિજીવની 4 વેરાયટી, એટલે કે હવે જુઓ પુષ્ટિજીવ આવા વેરિએશન છે. હવે આમાં શું છે તો ડિસાઈડ કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે ગ્રંથ અધૂરો છે. તો પુષ્ટિજીવની 4 વેરાયટી થઈ ગઈ. જો પુષ્ટિ માર્ગની અંદર આ ચર્ષણી જીવો હોય તો કઈ રીતના? એક તો શુદ્ધ પુષ્ટિજીવ અને મિશ્ર પુષ્ટિજીવ અંતર્ગત પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહ, અને જો ચર્ષણી જીવો હોય આ માર્ગની વેરાયટી તો એ ચર્ષણીની 5મી વેરાયટી. સમજમાં આવી ને વાત? તો એ 5મી વેરાયટી ચર્ષણી જીવની સમજવી પડશે. એવી જ રીતના મર્યાદા માર્ગની કોઈ આ ચર્ષણી જીવો હોય તો મર્યાદા માર્ગની અંદર આ પ્રમાણે 5 પ્રકારની વેરાયટી થઈ જશે. એક શુદ્ધ મર્યાદા અને મિશ્ર મર્યાદા. મિશ્ર મર્યાદામાં પણ મર્યાદા, પુષ્ટિ, મર્યાદા પ્રવાહ અને ચર્ષણી.
જો મર્યાદા માર્ગની આ વેરાયટી હોય તો મર્યાદા માર્ગમાં પણ આ જ રીતના 4 ભેદ સમજવા પડશે. અને પ્રવાહ માર્ગની જો આ વેરાયટી હોય ચરસણી જીવો, તો પ્રવાહ માર્ગની અંદર પણ આ જ રીતના ભેદ થશે, શુદ્ધ પ્રવાહી અને મિશ્ર પ્રવાહી. મિશ્ર પ્રવાહીમાં પ્રવાહ પુષ્ટિ, પ્રવાહ મર્યાદા અને ચરસણી, આટલા વેરિએશન આપણી સામે છે. આમાંથી ચરસણી જીવો કયા પ્રકારના છે એનો નિર્ણય થઈ નથી શકતો. પ્રવાહી જીવોની વેરાયટી છે, પુષ્ટિ જીવોની વેરાયટી છે કે મર્યાદા જીવોની વેરાયટી છે. સમજમાં આવીને પ્રોબ્લેમ? એક સંભાવના એવી પણ વિચારી શકાય કે દૈવી અને આસુરીમાં દૈવી ચરસણી અને આસુરી ચરસણી એમ માનવા. કેમ કે શ્રી મહાપ્રભુજીનું એક વચન એવું આપણને પ્રાપ્ત થાય છે કે સંબંધીનસ્તુ એ જીવા. તો સંબંધીનસ્તુ એ જીવાહા એટલે દૈવી સંબંધીનઃ અને આસુરી સંબંધીનઃ. ચરસણી જીવોના શ્લોકોમાં મહાપ્રભુજી શું કહે છે? સંબંધીનસ્તુ એ જીવા. તો દૈવી સૃષ્ટિ સાથે સંબંધવાળા અને આસુરી સૃષ્ટિ સાથે સંબંધવાળા, એ રીતના પણ આપણે સમજી શકીએ. તો હવે દૈવી જીવોમાં પાછા 2 ભેદ છે, મર્યાદા દૈવી અને પુષ્ટિ દૈવી. સમજમાં આવે છે ને જટિલતા? તો દૈવી શું એ પુષ્ટિ સંબંધીનો એ ચરસણી જીવા, અને દૈવી શું એ મર્યાદા સંબંધીનો ચરસણી જીવા, એવો ભેદ થઈ શકે. સમજમાં આવે ને વાત? કે સંબંધીનસ્તુ એ જીવા એટલે કોની સાથે સંબંધીનસ્તુ એ જીવા? પુષ્ટિ દૈવી જીવ સાથે સંબંધીનસ્તુ એ જીવા કે મર્યાદા દૈવી સંબંધીનસ્તુ એ જીવા? એટલે ચરસણી જીવો છે કયા પ્રકારના ભાઈ, એનો નિર્ણય કરવો ખૂબ મુશ્કેલ છે. તો સંબંધીનસ્તુ એ જીવા પ્રવાહસ્થાસ તથા પરહે. આ ઉપરથી એવું પણ લાગે છે કે દૈવીથી સંબંધિત અને પ્રવાહથી સંબંધિત એવો કંઈક ચામાચીડિયા જેવા આ જીવો છે, એવો પણ એક વેરિએશન બની શકે. ઘણા બધા વેરિએશન બન્યા જુઓ તમે મહાપ્રભુજીના એક શબ્દ સંબંધીનસ્તુ એ જીવાના કારણે. અને એવું પણ સંભવી શકે કે દૈવીથી સંબંધિત એટલે કે દૈવી આવેશ સંસર્ગવાળા પરંતુ પ્રવાહમાં રહેલા પ્રવાહી જીવો હોઈ શકે. સમજાય ને વાત? એવો અર્થ હોઈ શકે. પણ એમાં ફરી 2 પ્રકાર મહાપ્રભુજીએ આગળ સમજાવશે, દુર્ગ્ય અને અજ્ઞ. તો હવે એમાં અજ્ઞ અને દુર્ગ્યમાં પાછો લફડો થશે કે અજ્ઞને ચરસણી કેવા કે દુર્ગ્યને ચરસણી કેવા. સમજાઈશ ને? આ બધી જટિલતાઓ છે. એટલે ચરસણી જીવોની બાબતમાં વર્ગીકરણ કઈ રીતના કરવું એ ગ્રંથ અધૂરો મળતો હોવાથી બરાબર ખ્યાલમાં આવતું નથી. સંભવિત જેટલી બી વેરાયટી હોઈ શકે તેને મેં ગ્રંથની ભૂમિકામાં રજૂ કરી છે, જે ચાર્ટની અંદર. હવે સંબંધી જે જીવો તેમજ પ્રવાહસ્થ જે જીવો છે તે ચરસણી શબ્દ વાચ્યા, તે સર્વે સર્વવર્તમસુ. તે જીવો બધા જ માર્ગમાં આનંદથી ફરતા હોય છે. બધા માર્ગની અંદર થોડો સમય માટે આવે. જન્માષ્ટમી આવે તો ત્યાં પણ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી કરવા લાગી જાય. નોરતા આવે તો માતાજીના રાસ રમવા લાગી જાય. ગણેશ ચતુર્દશી આવે તો ગણેશજીના ત્યાં પહોંચી જાય, ત્યાં નાચવા લાગી જાય. સમજાઈશ ને વાત? પાછા એવા કાંઈ બીજા જે પર્વો આવે તો એમાં પણ એટલા બધા એમાં રત બની જતા હોય છે, એમાં તન્મય બની જતા હોય છે. આપણને લાગે કે આગળ તો હમણાં તો એ પુષ્ટિ માર્ગમાં હતો, પાછો એ પ્રવાહ માર્ગની અંદર આવી જાય. થોડા સમયમાં પાછા મર્યાદા માર્ગમાં પણ જોવા મળતા હોય. અને પાછી એમાં એ તન્મય બની જતા હોય. ક્ષણાત સર્વત્વમાં યાંતિ અને તે સર્વે સર્વ વર્તમસુ.
સમજો, આપણને જે ભક્તિભાવ કે જે આપણને પ્રેમ આસક્તિને વ્યસન થતા વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે, ઘણા વર્ષો પછી આપણને એવી દ્રઢાશક્તિ ભક્તિ માર્ગમાં થતી હોય એવી એને મહિનાદીમાં દેખાવા લાગે. મહિનાદીની અંદર એટલો બધો ઘોડાપુર એની અંદર આવી જતું હોય ભક્તિનું. ભાવ ભગત ભાદો નદી આવત હી ગહેરાય તબ જાનીએ જબ જ્યેષ્ઠ માસ ઠહેરાય. જ્યેષ્ઠ માસ આવે તો બધું પાણી એમાંથી સુકાઈ ગયું હોય નદીમાંથી. તો આવો પણ એનું નેચર હોય છે કે આવે એટલે આમ ઘોડાપુરની જેમ આવે કે ઓહો ભક્તિ આની અંદર જ જાણે કે છલકાઈ રહી છે. મહિનો દિવસ આવું દેખાય, મહિનાદી પછી તો પાછા અન્યાશ્રય કરતા હોય છે, અન્ય દેવી દેવતાનો આશ્રય કરવા લાગી જાય. ખબર ન પડે આ કયા પ્રકારના જીવ છે, આપણે એને ડિસાઈડ ન કરી શકીએ. સમજમાં આવે ને વાત? તો આ ચરસણી જીવો છે. અને જે માર્ગમાં જાય ત્યાં પાછા એવા જ તન્મય બની જાય. કોઈ એને ઓળખી ન શકે કે આ કયા પ્રકારનો જીવ છે. મારા ભેગો એક ક્લાસમેટ હતો, મારો ભણતો હતો. હવે એને પુષ્ટિ માર્ગમાં આવી ગયો. પુષ્ટિ માર્ગમાં તો આવી ગયો, બધું શિબિરોમાં જાય. મુંબઈ પણ શિબિરમાં પહોંચી જાય. શ્યામ બાવાની, પુરુષોત્તમ બાવાની શિબિર અહીંયા હોય તો ત્યાંય પહોંચી જાય. વ્રજમાં પણ વ્રજયાત્રા કરી આવે અને બધા વૈષ્ણવોની ઘરે જઈ આવે. હવે હું પણ છેતરાઈ ગયો કે આ કયા પ્રકારનો જીવ છે ભાઈ, આપણે એને નક્કી જ ન કરી શકીએ. એક વખત એને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ વાંચ્યો. વાંચીને એમાં જે પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહનું વર્ણન આવે તો એનો મને ફોન આવ્યો કે તે ક્યું રાખ્યું. મેં કીધું મેં શું રાખ્યું ભાઈ, પૂછવા શું માગે છે તું? મને કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ મેં વાંચ્યો તો એમાં પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પ્રવાહ જીવોનું વર્ણન આવ્યું છે, એમાંથી મેં પુષ્ટિ રાખ્યું. બોલ તે શું રાખ્યું? આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ? આપણે કોઈને પૂછીએ ને ભાઈ શું રાખ્યું 10 પછી, આર્ટ્સ રાખ્યું, કોમર્સ રાખ્યું કે સાયન્સ રાખ્યું? એમણે મને પૂછ્યું કે બોલ શું રાખ્યું, પુષ્ટિ રાખ્યું કે પુષ્ટિ મર્યાદા રાખ્યું કે પુષ્ટિ પ્રવાહ રાખ્યું? મને કે મેં કીધું તે શું રાખ્યું? તો કે મેં પુષ્ટિ રાખ્યું. બોલ તે શું રાખ્યું? મેં કીધું મેં પુષ્ટિ જ રાખ્યું. આપણે શા માટે પુષ્ટિ પ્રવાહ રાખવું જોઈએ અને પુષ્ટિ મર્યાદા શા માટે રાખવું જોઈએ? પુષ્ટિ જ રખાય ને. પછી થોડાક મહિના પછી તો અહીંયા જુનાગઢ રાજકોટ વચ્ચે એક અલખ ને ઓટલે એવી એક બાવાની જગ્યા છે, એમાંય રહી ગયો બાવા ભેગો. હવે બાવા ભેગો રહી ગયો તો ત્યાં પણ એ કામ કરવા લાગી ગયો. હવે બાવા તો અઘોરી બધા, ખબર નહીં કઈ રીતના એની સાધના પ્રણાલી ઉપાસના પદ્ધતિ હોય, તો એના ભેગો રહી ગયો. ત્યાં એ બધું કામ કરવા લાગી ગયો. ખબર કેમ પડે આપણને કે આ જીવ કયા પ્રકારનો છે? પાછો પછી બધા એના ઘરના લોકો છે ત્યાં બાવાનું ભેગો રહ્યો ઘણા, એ લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું હશે. પછી એના ઘરવાળા બધા ત્યાંથી એને લઈ આવ્યા. તો અત્યારે અહીંયા જુનાગઢમાં છે. અત્યારે એ કાંઈ નથી કરતો, નથી એનામાં ભક્તિ કે નથી કોઈ જાતનું એનામાં ધાર્મિક આચરણ, કાંઈ નહીં. વોચમેનમાં રહી ગયો. આને આપણે કેમ સમજવું ભાઈ? જ્યારે એ પુષ્ટિ માર્ગમાં આવ્યો ત્યારે તો એનામાં ભક્તિનું ઘોડાપુર આવ્યું હતું. ઠાકોરજી ને ડાપીજીમાં રાખતો ને ઘણું બધું કરતો. આપણે ડિસાઈડ ન કરી શકીએ. ભાવ ભગત ભાદો નદી આવથી ગહેરાય જબ જાનીએ જબ જ્યેષ્ઠ માસ ઠહેરાય. ભાવ ભગત અને ભાદરવાની નદી આવે ને ત્યારે ખૂબ જોશપૂર્વક ને એનામાં ફ્લડ આવે, પૂર આવે. પણ જ્યેષ્ઠ માસ આવે ત્યાં તો બધું સુકાઈ ગયું હોય. એટલે નક્કી ન કરી શકીએ આવા જીવોને આપણે કયા માર્ગના જીવો છે,
બહુ મુશ્કેલ છે આ સમજવું એમ. તો એ વાતને ટીકાકાર અહીંયા સમજાવે છે કે ક્ષણાત સર્વત્વ માયાંતિ રુચિસ્તે સામને કુત્રચિત. એક ક્ષણમાં એમને કોઈ પણ માર્ગમાં રંગ લાગી જાય. પાછો એવો રંગ લાગી જાય કે આપણને જે ભક્તિભાવ વધતા 10 વર્ષ નીકળી જાય એવો ભક્તિભાવ તો એને 15 દિવસમાં વધી જાય. સમજો. પણ કેટલો ટાઈમ રહે? મહિનો દી. મહિના દી પછી તરત એ રંગ ઉતરી જાય. જ્યાં જેવો જાય પાછો નોરતા આવે તો એ પાછો માતાજીના મઢમાં એનો રંગ લાગી જાય. એ ત્યાં રાસ લેવા લાગી જાય, ત્યાં ધૂણવા લાગી જાય, ખબર જ ન પડે આપણને. પાછી ગણેશ ચતુર્દશી આવે તો પાછા ગણેશજીનું જ્યાં સ્થાપન થયું હોય ત્યાં નાચવા લાગી જાય. પોતાના ઘરમાં ગણેશજી બેસાડી દે. સમજમાં આવે ને? તો એને ક્ષણાત સર્વત્વ માયાંતિ. એક ક્ષણમાં એમને કોઈ પણ માર્ગનો રંગ લાગી જાય. અને પુષ્ટિ માર્ગમાં આવતાની સાથે જ કાંઈ પણ કર્યા ધર્યા વિના પરમ ભગવદી થઈ જાય. બોલો. સેવાય ન કરે ને સ્મરણય ન કરે અને પરમ ભગવદી નામે પૂજાવા માંડે, એની વિખ્યાત થઈ જાય. મહારાજોનો ખવાસ બની જાય. તરત રેપ્યુટેશન વધી જાય. તરત એની કીર્તિ જગતમાં ફેલાઈ જાય. હા હો ભાઈ, મહારાજ ભેગા છે. ખબર નહીં ચરસણીજી પાછા અંદર ખાને તો અન્યાશ્રય કરતા હોય. એવા મહારાજોની નજીક રહેવાવાળા ઘણા લોકોને જોયા છે કે જેને ચતુશ્લોકીનો એક શ્લોકય ન આવડતો હોય, પણ મહારાજો ભેગા 25 વર્ષ કાઢી નાખ્યા હોય, સેવાય ન કરતા હોય. તો સેવાય ન કરે ને સ્મરણય ન કરે તોય પરમ ભગવદી થઈ જાય. પછી મર્યાદા માર્ગમાં જતા જ એને વૈરાગી જ્ઞાની થઈ જાય. વૈરાગી બાબા બની જાય. કેમ ખબર પડે? ડિસાઈડ કેમ કરવું ભાઈ? આને મર્યાદા માર્ગમાં જાય તો વૈરાગી બની જાય, જ્ઞાની બની જાય, બધાને ઉપદેશ આપવા માંડી જાય, ભગવદ્ ગીતા ઉપર પ્રવચન કરવા લાગી જાય. ખબર ના કાંઈ પડતી હોય પાછી. આવું જોવા મળે. અને પ્રવાહ માર્ગમાં જતા છેલ્લામાં છેલ્લી કક્ષામાં ગુંડા ડાકુ જેવા બની જતા હોય છે. પ્રવાહ માર્ગની અંદર જાય તો પાછા ત્યાં એટલા તન્મય થઈ જાય. ગુંડા ડાકુ જેવી એની અવસ્થા હોય છે. ગુંડા ડાકુ જેવું આચરણ એનું હોય છે. એટલા સંસાર આસક્ત પણ બની જતા હોય છે. તો ક્ષણાત સર્વત્વ માયંતી, ક્ષણવાર માટે એ બધા માર્ગની અંદર રખડપટ્ટી કરતા હોય છે, ભટકતા હોય છે. એક ક્ષણમાં એમને સિદ્ધિ જ મળી જાય છે પાછી. એક ક્ષણમાં એ માર્ગમાં એટલો પારંગતય બની જતા હોય છે. તરત જ, તાત્કાલિક. કોઈ પણ માર્ગમાં એમને ક્યાંય કનડગત થતી નથી. એને ન ફાવે એવું ન હોય, બધા માર્ગમાં ફાવી જાય. આપણે તો બધા ભગવાન સરખા. હવે બધા ભગવાન જ ન હોય, ભગવાન એક જ છે. પરંતુ કોઈ પણ માર્ગમાં તેઓ ટકી શકતા નથી. કોઈ માર્ગમાં એની સ્થાયી રુચિ નથી હોતી. મહિનો દી થાય તા તો ક્યાંય માથું કાઢે. એટલે કોઈ માર્ગની અંદર એ ટકી નથી શકતા. એમને કહીએ કે ડાકુગીરી કરો છો તો તેમાંય 10-15 વર્ષ ટકી જાઓ તો ત્યાંય નથી ટકતા. અને પાછા એ જયપ્રકાશ નારાયણની સામે શપથ લઈ લે કે હવે ડાકુગીરી નહીં કરીએ, હવે ખાલી પાકીટ જ મારશું. એટલે ખબર જ ન પડે કે આ ચરસણી બલા છે શું ભાઈ. તેસામ ક્રિયા હવે આવે છે. મહાપ્રભુજી કહે છે કે તેસામ ક્રિયાનું સારેણ સર્વત્ર સકલમ ફલમ. એને ફલ શું મળે? તો આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે આવા જીવોને કે જે જેવી ક્રિયા કરે છે એ મુજબ એમને કંઈક ફલ, ક્ષુદ્ર ફલ એવા પ્રાપ્ત થઈ જાય છે. પણ એ ફલને પાછા તેઓ ભોગવી શકતા નથી હોતા. જે ફલ એને પ્રાપ્ત થઈ જાય પણ એ ફલને એન્જોય નથી કરી શકતા, માણી નથી શકતા, ભોગવી નથી શકતા. જેમ કોઈ લોટરી લાગી ગઈ હોય તો પૈસાથી બીજી લોટરી ખરીદે, એમાં પાછા પૈસા વયા જાય, ચાલ્યા જાય. ઇનામના બધા પૈસા બીજી લોટરીમાં ખર્ચાઈ જાય. જુગારીઓનું એવું જ હોય છે ને. 10 રૂપિયા લગાવીને 1000 કમાઈ જાય અને પાછા 1000 લગાવીને બધું ખોઈ બેસતા હોય છે.
આવા આ ચર્ષણી જીવો હોય છે. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવાસ્તે હિયાસુરા સર્વે પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ. પ્રવૃત્તિ વર્ણિતા, પ્રવૃત્તિંચેતિ વર્ણિતા. પ્રવાહસ્થ જીવો બધા આસુરી હોય છે. અને આ ઉપરથી સંદેહ થાય છે કે ભાઈ ચર્ષણી જીવો છે એ આસુરી હોય છે કે નહીં હોતા? આસુરી જીવો હોય છે કે નથી હોતા? કેમ કે ઘડીકમાં આસુરી જેવા હોય છે, ઘડીકમાં દૈવી જેવા હોય છે. એ પાણી જેવા રંગવિહીન હોય છે. સમજો, પાણી જેમ રંગવિહીન હોય છે એમ આ લોકો પણ એવા રંગહીન હોય છે. અને એમાં જે રંગ ભેળવો એવું પાણી બની જતું હોય છે. એમ ચર્ષણી જીવ છે એ પોતાનો કોઈ રંગ નથી હોતો, પોતાનો કોઈ માર્ગ નથી હોતો. જે માર્ગમાં જાય એ માર્ગની અંદર એવા સ્વરૂપસ્થ બની જતા હોય છે. તે સર્વે સર્વ વર્તમસુ. અને સંબંધીનસ્તુ એ જીવા, બધાની સાથે સંબંધવાળા, બધા માર્ગોની સાથે સંબંધવાળા હોય છે. હવે જે માર્ગમાં જાય એ માર્ગનો રંગ એને ચડી જતો હોય છે થોડો સમય માટે. તો આ રીતના અહીંયા પૂજ્ય શ્યામબાવાશ્રીએ આ શ્લોકને સમજાવ્યા છે. સંબંધીનસ્તુ એ જીવા પ્રવાહસ્થાસ તથા પરે ચર્ષણી શબ્દ વાચ્યાસ તે સર્વે સર્વવર્તમસુ ક્ષણાત સર્વત્વ માયાંતિ રુચિસ્તેષામ ન કુત્રચિત તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. સમજમાં આવ્યું ને? ચર્ષણી જીવોનું ચેપ્ટર કે બધા માર્ગના સાથે સંબંધવાળા હોય છે અને પ્રવાહ માર્ગમાં અને એમાં પણ એનાથી પણ હીન માર્ગમાં એ રહેલા હોય છે. એવા જીવોને ચર્ષણી જીવો કહેવામાં આવે છે. અને બધા સર્વે માર્ગમાં થોડો થોડો સમય માટે સંગ માત્રથી એમાં એ તન્મયતાને પ્રાપ્ત કરી લે છે. અને ક્યાંય એઓને સ્થાયી રુચિ હોતી નથી. અને એવોને ફલ શું પ્રાપ્ત થાય? તો કે એને જે ક્રિયા કરી હોય જે માર્ગમાં એની ક્રિયા અનુરૂપ થોડું થોડું ક્ષુદ્ર ખંડિત ફલો એને થઈ જાય છે. આ રીતના ચર્ષણીનું ચેપ્ટર મહાપ્રભુજીએ સમજાવ્યું. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ ચર્ષણી જીવોની બાબતમાં? તો કહો. હા બોલો ગુણવંતાબેન. ચર્ષણી જીવને ઉત્તમ નથી ગયા ને? તો ભાગવતમાં રાસના પ્રસંગમાં ચર્ષણી શક્તિને કહી છે. ચર્ષણી શક્તિ ગોપીઓને રાસમાં જવા પ્રેરે છે એવું મેં સાંભળ્યું હતું શ્યામબાવાના વચનામૃતમાં. એટલે ચર્ષણી શક્તિ અને ચર્ષણી જીવ એ જુદા બે? હા જુદા. ચર્ષણી શક્તિ તો એવી શક્તિ ભગવાને એની અંદર મૂકેલી છે કે જે બધે ભટકાવે. પ્રવાહ માર્ગમાં, પ્રવાહ સંસારમાં જાય, મર્યાદામાં જાય, ગમે ત્યાં જાય પણ ક્યાંય સ્થિર ન થાય. એ ચર્ષણી શક્તિ જે દૈવી જીવોની અંદર છે, જે ગોપીજનોના સંદર્ભમાં ત્યાં રાસ પંચાધ્યાયીમાં વર્ણન છે, તો એને કોઈ જગ્યાએ સ્થિર ન કરે અને છેલ્લે એ ભગવાનની પ્રાપ્તિ કરે ત્યારે જ એને સેટિસ્ફાય થાય, ત્યારે જ એને શાંતિ થાય. એ ચર્ષણી નામની શક્તિ છે કે જે દૈવી જીવોને કોઈ જગ્યાએ લોકમાં, વેદમાં સ્થિર ન થવા દે. ભગવાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ભટકતા રહે, પરંતુ ભગવાન જ્યારે એને પ્રાપ્ત થઈ જાય પછી એને છોડીને ક્યાંય ન જાય. એવી ડાયનેમિક ફોર્સ એ ચર્ષણી શક્તિ એ રહેલી છે એનામાં. એટલે ગોપીજનોને છે ક્યાંય સ્વસ્થતા ન પ્રાપ્ત થઈ સિવાય ભગવાનની જ પ્રાપ્તિ થઈ ત્યારે જ એને એ શાંતિ પ્રાપ્ત થાય, ત્યારે જ એને સેટિસ્ફાય થાય. એવી ડાયનેમિક ફોર્સ, એવી ચર્ષણી નામની શક્તિ એનામાં રહેલી છે. એ અલગ વસ્તુ છે. અને અહીંયા ચર્ષણી જીવો છે જે કોઈ માર્ગમાં સ્થિર નથી રહેતા. એટલે ચર્ષણી શક્તિ અલગ વસ્તુ છે. હા, એટલે ક્યાંય સ્થિર ન થાય. ગોપીજનોનો એ શક્તિ અલગ છે હો ભાઈ, અને જીવ અલગ છે. બરાબર, સારું યાદ કરાવ્યું ગુણવંતાબેન. ચર્ષણી ભાવેશભાઈ, ચર્ષણી શક્તિ જે હોય એ દેવી જીવોમાં જ જોવા મળે એવું? હા,
એની અંદર જ એવી ઠાકોરજીને ચરસણી પ્રાપ્ત નામની કરવા માટેના જ પ્રયાસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે ઠાકોરજીને પ્રાપ્ત કરવા માટે. એને બરાબર ને? ક્યાંય ઈ સ્થિર ન સંસારાસક્તિ થાય. ના હોય એને. હા, એટલે ભગવાન એને સિવાય બીજા કોઈ વિષયોમાં એ સ્થિર ન થઈ શકે એમ કે એટલે ચરસણી એને સંસારાસક્તિ ના હોય પણ ઠાકોરજીની પામવા માટે જ એ એન કેન પ્રકારે કંઈક ને કંઈક ક્રિયા કરતા રહેતા હોય, બરાબર. એવું ગણી શકાય. હા હા, બરાબર. એવી શક્તિ, ડાયનેમિક ફોર્સ એની અંદર હોય કે ભગવાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને શાંતિ ન થાય. એવી શક્તિ એની અંદર ઇનબિલ્ટ મૂકેલી છે ભગવાને. અને આપણે જોઈએ જ છીએ ને વાર્તા પ્રસંગોની અંદર એવા ઘણા પ્રસંગો આવે કે સંસારની અંદર ડૂબેલા હોય ને પછી કોઈ મર્યાદા માર્ગીનો સંગ થાય ને ત્યાં પણ એને માફક ન આવે અને પછી જ્યારે મહાપ્રભુજીની પ્રાપ્તિ થાય, મહાપ્રભુજી એને મળે અને ભગવત સેવા મળે ત્યાં એ સ્થિર થઈ જાય. પછી આવું જોવા મળે છે ને. તીર્થાટન કરવામાં કોણ નરહરિ સંન્યાસી ઘણી બધી જગ્યાએ તીર્થાટન, બીજા કોઈ ભગવદીઓના એવા પ્રસંગ છે કે ઘણી બધી જગ્યાએ ગયા. હા, પ્રભુદાસ. તો બધી જગ્યાએ જે એવા પણ એને ક્યાંય માફક ન આવે એમ. તો એ ડાયનેમિક ફોર્સ તો એનામાં છે જ કે જે બધી જગ્યાએ ભટકે પણ એને કોઈ જગ્યાએ સેટિસ્ફેક્શન ન થાય, શાંતિ ન પ્રાપ્ત થાય. ભગવાનનું ચરણ કમળ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે જ એને એવી અલૌકિક આનંદની પ્રાપ્તિની અનુભૂતિ એને થાય છે એમ. અલૌકિક આનંદ એવો પ્રાપ્ત થાય ત્યાં એ સ્થિર થઈ જાય એમ. આવું ઘણા પ્રસંગોની અંદર આપણને જોવા મળે છે. સમજમાં આવી ને વાત? આવી વેરાયટી ચરસણી જીવોની લોકની અંદર છે અને આપણને અનુભવ પણ થતા હોય છે, આપણને જોવા પણ મળે છે આવા. આપણને એમ થાય કે જો મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં વર્ણન કરેલું છે પરફેક્ટ એકદમ જે છે અત્યારે આપણને અનુભૂતિ આપણને થઈ રહી છે, આપણે અનુભવ કરી રહ્યા છીએ પ્રેક્ટિકલ. ભાવેશભાઈ, હા, આજે ચર્ચની નું જે કેટેગરી જે મહાપ્રભુજીએ કહી છે, હા, તો ઓફકોર્સ એનું પૂરું વિવરણ નથી મળતું કારણ કે ગ્રંથ અધૂરો છે. તો હવે એ જે છે આપણે નાથ સૃષ્ટિ ને બિંદુ સૃષ્ટિ બેવમાં ગણી શકાય? શ્યોર. કારણ કે ચર્સણી જીવો છે એનું કારણ શું કે જ્યારે કોઈક વલ્લભ કુળમાં જન્મ લે છે તો એના પર પુષ્ટિ તો છે જ, નહીં તો એ વલ્લભ કુળમાં જન્મ કેવી રીતે રહે? તો પછી પુષ્ટિ એના જે આ બધા લક્ષણ જે છે ચર્ચની જેવા છે પણ એ પુષ્ટિ પ્રવાહમાં આવે કે પછી ચર્ચની જ ગણાય? આપણે એને પુષ્ટિ ન કહી શકીએ. એના લક્ષણો જો આસુરી જીવોના દેખાતા હોય તો એને પુષ્ટિ, જન્મથી કોઈ પુષ્ટિ ન હોય. મહાપ્રભુજી આગળના શ્લોકમાં આ જ વાતની વિવેચના કરશે કે પ્રવાહેપી સમાગત્ય પુષ્ટિસ્થસ્તેર ન યુજ્યતે સોપી તૈસ્તત્કુલે જાતઃ કર્મણા જાયતે હતા. કે પ્રવાહી કુળમાં પણ દૈવી જીવ જન્મી જાય. આસુરી કુલની અંદર પણ દૈવી જીવોનો જન્મ થઈ શકે છે અને પુષ્ટિ ભક્તોના કુલમાં પણ આસુરી જીવ જન્મી શકે છે. એને પુષ્ટિ ન કહી શકાય. એટલે અત્યારના આધુનિક જે વલ્લભ વંશજ હોય એની અંદર પણ પ્રવાહી જીવ જન્મી શકે છે, ચર્સણી જીવ જન્મી શકે છે, આવું મહાપ્રભુજી કહે છે. આમાં કોઈ નાદ સૃષ્ટિ કે બિંદુ સૃષ્ટિને આ શ્લોકો અલગ અલગ લાગુ પડે છે એવું મહાપ્રભુજીએ ખુલાસો નથી કર્યો. મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ નાદ સૃષ્ટિ માટે લખેલો છે, બિંદુ સૃષ્ટિ માટે લખેલો છે. તો નાદ સૃષ્ટિમાંય પ્રવાહી જીવ ને આસુરી જીવ હોઈ શકે છે, બિંદુ સૃષ્ટિમાંય આસુરી જીવ ને પ્રવાહી જીવ હોઈ શકે છે. અને આપણે ત્યાં એવો પ્રસંગ છે કે ગિરધરજીના લાલ મુરલીધર લાલજી મ્લેચ્છ બની ગયા હતા. જુઓ કયા લેવલની વાત છે. મહાપ્રભુજી ગુસાઈજી અને ગિરધરજી અને એના મુરલીધરજી
મ્લેચ્છ ભેગા રહેતા, બાદશાહ ભેગા રહેતા અને મ્લેચ્છ ડ્રેસ પહેરતા. અને જ્યારે ગિરધરજી એટલે પ્રથમ જે હા છે હા પ્રથમ લાલ ગુસાઈજીના. અને મ્લેચ્છ ડ્રેસ પહેરીને જ્યારે આવે છે ત્યારે ગોકુલનાથજી એને કહે છે, વિવેકપૂર્વક કહે છે ગોકુલનાથજી કે ભાઈ આ આપને શોભા નથી આપતું. ત્યારે બાદશાહ ભેગા રહેતા એટલે થોડોક ઈગો તો હોય બાદશાહનો. એટલે એને ગોકુલનાથજીને કહી દીધું કે ભાઈ કાકા હોય તો તમે ઘરના હો. આવા શબ્દો ગોકુલનાથજીને કહેલા છે. અને એ મ્લેચ્છ બની ગયા હતા અને એનું મર્ડર થયું હતું. જતીપુરાના કોઈ ઠાકુરે એનું મર્ડર કરી દીધું છે ને. હવે આને આપણે પુષ્ટિ કહેવાય કે આને આપણે દૈવી જીવ કહેવાય? બિલકુલ નહીં. એટલે એવું કોઈ ગેરંટી નથી ભાઈ. આ કોઈ ફેક્ટરી નથી હો કે પુષ્ટિ કુલની અંદર પુષ્ટિ ભક્તો પતિ પત્ની હોય ત્યાં પુષ્ટિ જીવ જ જન્મે, એક જ જાતનો માલ પ્રોડક્ટ એમાંથી નીકળે. મહાપ્રભુજી કહે છે કે નથી આવું. મહાપ્રભુજી એમ કહે છે કે દૈવી જીવોને ન્યાય આસુરી જીવ જન્મે છે અને આસુરી જીવોના કુલની અંદર પણ દૈવી જીવનો જન્મ થાય છે. જેમ મેહા ઢીમર જેવા ભગવદી હતા, બે પતિ પત્ની એટલા ભગવદી હતા અને એને ત્યાં આસુરી જીવનો જન્મ થયો છે. એનો છોકરો જ આસુરી છે. એને કીધું કે ગુસાઈજીને શરણે જા, તો કે મારે ગુસાઈજીને શરણે નથી જવું, ના માર્ગની અંદર મારે આવું જ નથી. છે ને સંભલવાળાને ત્યાં તમે જુઓ, દામોદરદાસ સંભલવાળા જેવા ભગવદીઓના ઘરે પણ જુઓ તમે, આસુરી જીવ જન્મી જાય. પુષ્ટિ ચર્ચની એ સમજવું બહુ ડિફિકલ્ટ છે. એનું સ્પેસિફિકેશન નથી આપ્યું એટલે પુષ્ટિ બી છે અને પાછું એમાં ચર્ચની બી છે, એટલે એ કોમ્બિનેશન ડિફિકલ્ટ છે સમજવું. એટલે જુઓ મહાપ્રભુજીનો શબ્દ છે ને, સંબંધી નસ્તુ એ જીવા. સંબંધી નસ્તુ એટલે કોની સાથે સંબંધવાળા? પુષ્ટિજીવ સાથે સંબંધવાળા, મર્યાદા જીવ સાથે સંબંધવાળા, પ્રવાહ જીવ સાથે સંબંધવાળા, દૈવી જીવ સાથે સંબંધવાળા, આસુરી જીવ સાથે સંબંધવાળા, કયા જીવ સાથે સંબંધવાળા? અને સર્વ વર્તમાં શું? પાછું મહાપ્રભુજી એમ કે સર્વે સર્વ વર્તમાં શું? બધાય માર્ગની અંદર એ ભટકતા હોય છે. પણ રુચિસ્તે સામને કુત્રચિત, ક્યાંય એને સ્થાયી રુચિ હોતી નથી ભાઈ. તો આટલું જે સુંદર વિવેચના શ્યામબાવાશ્રીએ સમજાવી એટલી કોઈ ટીકાકારોએ એટલું ડીપ નથી સમજાવ્યું. એટલે મેં એનું વ્યાખ્યાન લીધું. બધા ટીકાકારોએ એક બે લીટીમાં સમજાવ્યું. એટલે ચર્ચની એટલે ચોથી કેટેગરી પણ ગણવાની અને પાછી દરેક ત્રણેયમાં એક એક એમાં બી પાર્ટ બી ગણવાનું એમ. હા, એટલે ઈ જ નક્કી નથી થતું કે આ વેરાયટી કયા માર્ગની છે, કે આ ચોથો માર્ગ અલગ જ છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા અને ચોથો ચરસણી એવું છે. એવું તો વિચારી ન શકાય, કારણ કે મહાપ્રભુજીએ પ્રથમ જ પ્રતિજ્ઞા કરી કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક. એટલે ત્રણ જ કહ્યું છે એમને સ્પેસિફાઈ. જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વ સંદેહ ન ભવિષ્યંતિ યશ્રુતે. તો મહાપ્રભુજીએ જે પ્રતિજ્ઞા કરી છે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા, તો ત્રણેય માર્ગની અંદર આ કોઈ વેરાયટી કયા માર્ગની છે એને ડિસાઈડ ન કરી શકીએ આપણે. એટલા વેરિએશન આમાં શ્યામબાવાશ્રીએ આપણને સમજાવ્યા. જેટલી બી સંભાવના છે એ બધી સંભાવનાને સમજાવી દીધી. અને પાછું આપણે લોકમાં જોઈએ છીએ, આપણને અનુભવ થાય છે. એવું નથી કે આવી વેરાયટી લોકની અંદર છે નહીં, કોઈ નામશેષ બની ગઈ હોય. અમુક પશુ પક્ષીઓ જેમ નામશેષ બની ગયા ને, કે એનું કેવલ નામ રહ્યું, હવે એ છે નહીં અત્યારે. એવી રીતના કોઈ નથી, આપણે જોઈએ જ છીએ. હે ડાયનોસોર જે હવે દેખાતો નથી, ફક્ત નામ છે. તો એ ડાયનોસોર જે છે એ નામશેષ બની ગયા એવું નથી, આપણે જોઈએ જ છીએ. મને તો અનુભવ થયા. એટલે પછી મારે એવું વિચાર્યું કે ભાઈ આને કયા પ્રકારના આ જીવોમાં આને નાખવા, આને કેવા પ્રકારના જીવો સમજવા, ખબર જ ન પડે. પુષ્ટિ આપણા માર્ગમાં આવે તો એટલા ઠાકોરજી પધરાવી લે, એટલા તન્મય થઈ જાય. પાછા અલખને ઓટલે બાવા ભેગા રહી જાય. પાછા થોડાક દી થાય તો ત્યાંથી નીકળીને સાવ પ્રવાહી જીવ જેવા આચરણ હોય.
બહુ મુશ્કેલ છે આપણે એને સમજવું, એમ કઠિન છે. બીજા કોઈને કઈ પ્રશ્ન છે આ બાબત? નહીંતર આગળનો શ્લોક આપણે લઈએ. વરણ જેવું કર્યું હશે. હા, હવે એવું કંઈક હોવું જ જોઈએ ને આ રીતના વરણ ચરસણીનું. પણ આપણે કયા પ્રકારનું વરણ હોય તો પ્રવાહમાં વરણ, પુષ્ટિમાં વરણ, મર્યાદામાં વરણ, શેમાં વરણ? સમજાય છે ને? એ કઈ સમજા જીવને સમજી જ ન શકાય ને પછી. હા, એટલે ઘણું બધું કન્ફ્યુઝન છે આમાં. કન્ફ્યુઝન થઈ ગયું. કન્ફ્યુઝન ઇઝ કન્ફ્યુઝન. ચલો આગળ વધીએ. કોઈને પ્રશ્ન ન હોય તો. ભાવેશભાઈ, મારો એક પ્રશ્ન છે. હા, બોલો. હા, તો ભાવેશભાઈ, તો પછી પુષ્ટિ પ્રવાહી પણ એવા જ હોય છે ને કે એ લોકો પણ બધે જ જાતા હોય છે ને બધા જ ભગવાનની ભક્તિ કરતા હોય. તો પુષ્ટિમાં એટલે પ્રવાહીમાં અને ચરસણીમાં લગભગ સેમ જ કેટેગરી હોય કે ના હોય? ના. પ્રવાહી જીવો તો સંસારમાં આસક્ત હોય, એને કોઈ જાતની કોઈ માર્ગમાં રુચિ ન હોય, એને કોઈ એવી શ્રદ્ધા ન હોય, ભગવાનમાં એને કોઈ એવું શ્રદ્ધા ન હોય, ન શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, ક્યાંય ન હોય. હમણાં વર્ણન આવે જ છે એનું. એટલે ચરસણી અલગ છે. ચરસણી તો પ્રવાહી જીવોનો વિશ્વાસ કરાય કે આ પહેલેથી છેલ્લા સુધી એવો જ રહે, એમાં કાંઈ ફેર ન પડે. સંસાર આસક્ત એટલે સંસાર આસક્ત. પણ ચરસણી જીવને ઓળખવામાં આપણે ભૂલ કરી બેસીએ. કારણ કે તે સર્વે વર્તમસુ, જે માર્ગમાં જાય ત્યાં એટલો બધો રંગાઈ જાય, એટલો રંગ એને ચડી જાય કે પુષ્ટિ માર્ગમાં આવે તો પરમ ભગવદી બની જાય, મર્યાદા માર્ગમાં જાય તો એટલો વૈરાગી ને જ્ઞાની બાબા બની જાય. એટલે પ્રવાહી જીવ છે ને એને તો ઓળખવો બહુ સહેલો. મહાપ્રભુજીએ જ્યાં લક્ષણ બતાવ્યા એનાથી આપણે ઓળખી શકીએ કે પહેલેથી છેલ્લા સુધી એક જ રંગ હોય એનામાં, બીજા કોઈ રંગ ચડે જ નહીં. સૂરદાસ કારી કામર પે ચડે ન દૂજો રંગ, એવું જ હોય એનું. એટલે એનો વિશ્વાસ થાય. મર્યાદા જીવને આપણે વિશ્વાસ કરીએ કે એ પહેલેથી છેલ્લા સુધી એવા રહીએ, પણ ચરસણી જીવને આપણે ઓળખવાને ખૂબ કઠિન છે. હમણાં પ્રવાહી જીવનું વર્ણન આવે છે, એમાં પ્રવાહી જીવ કેવા હોય એમાં પ્રભુજી સમજાવે છે, તો એ ચરસણીથી અલગ છે. સમજાઈ ગયું ભાવેશભાઈ? હા, બીજા કોને પ્રશ્ન હતો? ભાવેશભાઈ, હા ભરતભાઈ. જો ક્લાસિફિકેશન વરણ જો આપણે પૂછીએ 3 રીતે કરેલું હોય, હા, તો વરણની દ્રષ્ટિએ જો ચરસણી વરણ નથી, હા, તો પછી એનો મીનિંગ એવો આપણે તારવી શકીએ કે આમાં 3 માનું જ કોઈક એક હશે. બરાબર. 3 માનું જ હોવું જોઈએ. કારણ કે મહાપ્રભુજીએ જે શરૂઆતમાં પ્રતિજ્ઞા કરી છે એનો આપણે વિચાર કરીએ તો ત્યાં પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ચરસણી વિશેષણ પૃથક આવું મહાપ્રભુજીએ કીધું જ નથી. એટલે 3 માન જ આપણે કોઈ વેરાયટી હોવી જોઈએ એવી રીતના આપણે માનવું પડે. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? બીજું કોઈ પૂછતું હતું? હા, હું પૂછતી હતી કલ્યાણરાયજીની ટીકામાં વાંચતી હતી પણ મને સમજાઈ ગયું પછી. એટલે આગળ તમે કીધું કે પ્રવાહી ને બે ના કમ્પેરિઝન ના થાય, પ્રવાહી અલગ જ હોય, એ એક જ સંસાર શક્તિમાં જ રહે, અને ચરસણી જે ભક્તિ માર્ગમાં અન્ય એમાં રહે એની. એટલે હું એ વિચારતી હતી. એટલે આપણે લેવું હોય તો લઈ લે. કલ્યાણરાયજીની ટીકા છે નાનકડી. જો કલ્યાણરાયજી શું કહે છે, જો કે શ્યામબાવાશ્રીએ જે વેરિયસ જે બધા જ એંગલથી સમજાવી દીધું એમાં આવી જ જાય છે, છતાં પણ આપણે 54મા પેજ ઉપર કલ્યાણરાયજીની ટીકા છે, એમાં આપશ્રી આજ્ઞા કરે છે. જોઈએ આપણે કે ભક્તિ માર્ગીઓ કી વ્યવસ્થા કહ કે અબ आगे श्री आचार्य चरणों भक्ति मार्गियों से संबंधित जीवों की
भक्ति मार्ग से उदासीन जीवों की एवं अन्य जीवों की व्यवस्था संबंधिनस्तु ये जीवा इस शब्दों से कहते हैं. હવે અહીંયા સુધી તો પુષ્ટિ ભક્તિ માર્ગી જીવોનું વર્ણન કરી દીધું કે મિશ્ર પુષ્ટિને શુદ્ધ પુષ્ટિને મિશ્ર પુષ્ટિની અંતર્ગત આવતા પુષ્ટિ 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 મર્યાદા પુષ્ટિ પ્રવાહ ઇત્યાદિ પુષ્ટિ માર્ગી જીવોનું બધું ચેપ્ટર અહીંયા સમજાવી દીધું ટોટલી, જેટલું મહાપ્રભુજીને સમજાવવું હતું એટલું. હવે પ્રવાહી જીવોનું વર્ણન શરૂ થાય એની પહેલાં મહાપ્રભુજીએ વચ્ચે ચરસણી જીવોને સમજાવ્યા અને પ્રવાહી જીવોનું વર્ણન આચાર્ય ચરણોએ 25% કર્યું. એટલે 75% વર્ણન પ્રવાહી જીવોનું છૂટી ગયું અને 100% વર્ણન મર્યાદા જીવોનું છૂટી ગયું. એટલે અહીંયા મહાપ્રભુજીએ કર્યું નથી કે કર્યું છે તો ઉપલબ્ધ નથી, એ મુશ્કેલ છે નિર્ણય કરવો એ. પરંતુ મહાપ્રભુજીએ જે શરૂઆતમાં પ્રતિજ્ઞા કરી છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક, એ પ્લાન મહાપ્રભુજીનો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ પ્રગટ કરતા પહેલાં તત્વારદીપ નિબંધમાં મહાપ્રભુજીએ એને હાઇલાઇટ આપી જ છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ પ્રગટ થયો એની પહેલાં ફર્સ્ટ ગ્રંથ મહાપ્રભુજીનો તત્વારદીપ નિબંધ છે. તેમાં શ્રી મહાપ્રભુજીએ મર્યાદા જીવોનું સાધના પ્રણાલી બધી સમજાવી દીધી, મર્યાદા માર્ગીઓને પ્રાપ્ત થતું ફલ મર્યાદા માર્ગી જીવોના લક્ષણ બતાવી દીધા છે. એવી રીતના પ્રવાહી જીવો છે એનું ભલે અહીંયા 25% જ વર્ણન છે, 75% છૂટી ગયું છે, પરંતુ પ્રવાહી જીવોનું વર્ણન પણ શ્રી મહાપ્રભુજીએ તત્વાર્દીપ નિબંધ સુબોધનીજી ઇત્યાદિ ગ્રંથોની અંદર સમજાવી દીધું છે, એના ફલ, એનું સાધના પ્રણાલી ઇત્યાદિ ઇત્યાદિ. તો કલ્યાણરાયજી શું કહે છે જુઓ આગળ કે भक्ति मार्गियों से संबंधित वे लोग जो किसी भी भक्ति मार्ग में दीक्षित नहीं होते, कोई पण मार्गनी अंदर भक्ति मार्गनी अंदर मर्यादा भक्ति मार्ग હોય કે પુષ્ટિ ભક્તિ માર્ગ હોય એમાં दीक्षित नहीं थता, और जो प्रवाही जीव होते हैं एवं दीक्षित नहीं होते हैं और भक्ति मार्गी से संबंधित नहीं होते हैं, वे चरसणी कहे जाते हैं. समझो, એ એવી રીતના કોઈ દીક્ષિત થાય કે કોઈ એની સ્થાયી રુચિ થાય ભક્તિ માર્ગમાં એવું નથી હોતું એનામાં. ये चरसणी समस्त मार्गों में परिभ्रमण करते रहते हैं. બધા માર્ગોની અંદર એ પરિભ્રમણ કરે છે, રખડતા રહે છે, ભટકતા રહે છે. और इस प्रकार सर्वत्र भटकते रहने के कारण सभी मार्गों में कुछ समय के लिए ही उन मार्गों के जीवों का संग पाकर उन मार्ग के धर्मों का आचरण करते रहते हैं. समझो, એને કોઈ સ્થાયી રુચિ નથી હોતી કોઈ માર્ગમાં, પણ એ પુષ્ટિ માર્ગમાં આવે તો પુષ્ટિ ભક્તોના સંગના કારણે એનો એવો રંગ લાગી જાય થોડોક સમય માટે. મર્યાદા માર્ગની અંદર જાય તો મર્યાદા જીવોના સંગના કારણે એને મર્યાદા માર્ગનો રંગ લાગી જાય છે, અને પ્રવાહ માર્ગમાં જાય તો પ્રવાહી જીવોના સંગના કારણે એવા પ્રવાહી બની જતા હોય છે, એવું કલ્યાણરાયજી કહે છે. તો उसका संग पाकर उन मार्गों के धर्मों का आचरण करते रहते हैं और उन मार्ग के अनुयायी की भांति ही बन जाते हैं. એ પુષ્ટિ માર્ગના અનુયાયી જેવા જ બની જાય, કોઈ એને ઓળખી ન શકે ભાઈ. સમજાય ને? આ બે હું બેવા જ થઈ જાય. પુષ્ટિ માર્ગની અંદર પરમ ભગવદી બની જાય. મહિના દિવસની અંદર તો મહારાજોના ભેગા રહીને કીર્તિનો ફેલાવો થઈ જાય, એનો પરમ ભગવદી કહેવા માંડે બધા. આવું બને હોય ચરસણી મુખ્ય હકીકતમાં. તો अनुयायी की भांति वो उन मार्ग के अनुयायी की भांति ही बन जाते हैं. जे मार्ग में जाए एना अनुयायी जेवा ज लागे, किंतु वास्तव में इनकी रुचि या स्नेह कहीं भी नहीं होता है. पण एनी कोई स्थायी रुचि कोई मार्गनी अंदर होती नहीं. ऐसे को उन मार्गों के क्रिया के अनुरूप कामित फल की प्राप्ति होती है. जे कहीं भी क्षुद्र एनी कामना होय तो कामित फल जेम आ पुष्टि मार्ग में आवी जाए तो मानता माने गिरिराजजीनी ने नाथ द्वारा में ओलो 7 स्वस्तिक
ઊંધો બનાવી દે અને ન્યા માનતા માન્ય આવે ને એવા બધા કામિત ફલો એને મળતા હોય છે, એવી કામના એની હોય અને એવી માનતા હોય છે અને એવી કામનાઓ આ માર્ગમાં આવીને રાખતા હોય ને એ પ્રમાણે એને ક્ષુદ્ર એવા ફલો મળી જતા હોય છે. સ્થાયી રુચિ ન હોય કોઈ એને આ માર્ગની અંદર. આ રીતના કલ્યાણરાયજીએ ટૂંકમાં આ શ્લોકોને સમજાવ્યા છે. સમજમાં આવ્યું બધાને ચરસણી જીવોનું ચેપ્ટર? આગળ વધીએ. કોઈનો કઈ પ્રશ્ન ન હોય તો. શ્રી ગોકુલનાથજી હવે જુઓ આગળના જે શ્લોકો છે 23 અને 24 એને શ્રી ગોકુલનાથજી સમજાવે છે. એમાં 23મો શ્લોક જુઓ. 23 અને 24માં શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવાસ્તે હ્યાસુરા સર્વે. હવે આસુરી જીવો, પ્રવાહી જીવોનું વર્ણન શરૂ થાય છે. જીવાસ્તે હિ આસુરા સર્વે, જીવાસ્તે હ્યાસુરા સર્વે પ્રવૃત્તિંચેતિ વર્ણિતા તે ચ દ્વિધા પ્રકીર્ત્યન્તે યજ્ઞ દુર્ગ્ય વિભેદત. એટલે સર્વે પ્રવાહી જીવો આસુરી હોય છે. સર્વે પ્રવાહી જીવો આસુરી છે. જીવાસ્તે હ્યાસુરા સર્વે એ પ્રવાહી જીવો છે, આસુરી જીવ છે. શું કરવું અને શું ન કરવું? પ્રવૃત્તિંચેતિ વર્ણિતા એટલે શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એવું એને કંઈ જ્ઞાન નથી, એમ કોઈ ધર્મશાસ્ત્રનું જ્ઞાન નથી. એ બધા આસુરી જીવો છે જે ભગવાને ભગવદ્ ગીતાની અંદર આ વાતને સમજાવી છે. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ 16મો અધ્યાય 7મો શ્લોક આસુરી જીવના લક્ષણ બતાવ્યા છે. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જના ન વિદુરાસુરા ન શૌચમ નાપી ચ આચારો ન સત્યમ તેસુ પ્રતિષ્ઠિત. શું કરવું ધર્મશાસ્ત્ર પ્રમાણે, શું ન કરવું એવું કંઈ એને ભાન હોતું નથી, કંઈ જ્ઞાન હોતું નથી. અને આવા વિદુરાસુરા જના આ આસુરી જીવો છે. ન શૌચમ નાપી આચારો, કોઈ શૌચ, પવિત્રતા, શુદ્ધિ એવું કાંઈ એનામાં હોતું નથી. કોઈ આચાર વિચાર શાસ્ત્રની આજ્ઞાનું પાલન કાંઈ એનામાં હોતું નથી. અને ન સત્યમ, એનામાં સત્ય પણ ન હોય. સાચું બોલવું, સાચું આચરણ કરવું, નીતિથી રહેવું, અનીતિ ન કરવી, આવું એનામાં કોઈ લક્ષણ ન હોય. ન સત્યમ તેસુ પ્રતિષ્ઠિતમ, સત્ય પણ એની અંદર હોતું નથી. એને શ્રી મહાપ્રભુજી અહીંયા કોટ કરે છે. પ્રવૃત્તિંચેતિ જો ઇન્વર્ટેડ કોમા. આ શ્લોક છે 16માનો દેવાસુર સંપદ વિભાગ યોગ 16મો અધ્યાયનો 7મો શ્લોક. મહાપ્રભુજી અહીંયા ટાંકી રહ્યા છે. પ્રવૃત્તિંચેતિ વર્ણિતા આસુરી જીવના લક્ષણ 16મા અધ્યાયમાં ભગવાને બતાવ્યા છે. એને જ મહાપ્રભુજી અહીંયા કોટ કરે છે. જીવાસ્તે હ્યાસુરા સર્વે પ્રવૃત્તિંચેતિ વર્ણિતા તે ચ દ્વિધા પ્રકીર્ત્યન્તે. હવે જો પ્રવાહી જીવ છે એની અંદર પણ એના બે અવાંતર ભેદ હોય છે, અજ્ઞ અને દુર્ગ્ય. પ્રવાહસ્થ જીવોમાં પણ બે વેરાયટી હોય છે, દુર્ગ્ય જીવ અને અજ્ઞ. અજ્ઞ અને દુર્ગ્યના ભેદથી બે પ્રકાર બતાવ્યા છે મહાપ્રભુજીએ. હવે એની વ્યાખ્યા શું, દુર્ગ્ય એટલે શું અને અજ્ઞ એટલે શું? તો શ્રી આચાર્ય ચરણો એને સમજાવે છે કે દુર્ગ્યાસ્તે ભગવત પ્રોક્તા. દુર્ગ્ય જીવો એ કે જે ભગવાને ભગવદ્ ગીતાની અંદર વર્ણન કર્યું છે તે એ દુર્ગ્ય, જે આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્યેવ કોંતેય તતો યાંતિ અધમામ ગતિ. આ જે વર્ણન કર્યું છે ને ભગવાને 16મા અધ્યાયમાં આસુરી જીવનું, તો દુર્ગ્યાસ્તે ભગવત પ્રોક્તા, દુર્ગ્ય જીવો છે એ ભગવાને કહેલા તે, ભગવદ્ ગીતાની અંદર કહ્યા તે ભગવત પ્રોક્તાને. યજ્ઞાસ્તાન અનુયે પુનઃ. અને અજ્ઞ એટલે સમજો, અજ્ઞ એટલે દુર્ગ્ય જીવોનું અનુસરણ કરનારા એ અજ્ઞાની. દુર્ગ્ય છે એ તો શુદ્ધ પ્રવાહી છે, શુદ્ધ આસુરી છે, પણ અજ્ઞ થોડાક સારા છે. અજ્ઞ છે એ અજ્ઞાનને કારણે આવા દુર્ગ્યનો સંગ કરનારા છે
અને એ જો સુધરી શકે એમ છે, અજ્ઞ છે, અજ્ઞાની છે, અજ્ઞાનના કારણે આવા લોકોનો સંગ કરી રહ્યા છે. તો દુર્ગ્ય જીવોને અનુસરનારા જે જીવો છે એ અજ્ઞ જીવો છે. અને પ્રવાહેપી સમાગત્ય પુષ્ટિસ્થસ્તેર્ન યુજ્યતે સોપી તેસ્તત્કુલે જાતા કર્મણા જાયતે યત. કે પુષ્ટિ માર્ગની અંદર રહેલા જો પ્રવાહી જીવ એમાં જન્મી જાય તો એ કાંઈ ભક્તિ ન કરે, એ પ્રવાહિક જીવન જ જીવે. સમજો, પ્રવાહેપી સમાગત્ય પુષ્ટિસ્થસ્તેર્ન યુજ્યતે, પુષ્ટિજીવો સાથે જોડાતા જ નથી. વૈષ્ણવોના કુલની અંદર આવા પ્રવાહી જીવ જન્મી જાય તો એ કોઈ દિવસ પુષ્ટિમાર્ગી સિદ્ધાંતોનું આચરણ ન કરે, પુષ્ટિમાર્ગી સાધના પ્રણાલી, ભગવત સેવા, કથા, શરણાગતિ આવું કંઈ આચરણ ન કરે. એ પ્રવાહી જીવો પુષ્ટિમાં જન્મી ગયા છે તો પણ, પુષ્ટિ કુલમાં જન્મી ગયા તો પણ પ્રવાહી જીવ છે પુષ્ટિસ્થસ્તે ન યુજ્યતે, એની સાથે જોડાતા નથી. અને સોપિતેસ્તત્કુલે જાતા, અને પુષ્ટિજીવો છે એ પણ પ્રવાહી કુળમાં જન્મી જાય કોઈ એના ભગવદ અપરાધને કારણે કે કોઈ વૈષ્ણવ અપરાધને કારણે. ટીકાકારોએ એવો એનું રીઝન બતાવ્યું છે કે ભાઈ આવું કેમ, પુષ્ટિજીવો છે એ પ્રવાહી કુળમાં કેમ જન્મ થાય? તો એનું રીઝન એ છે કે, એનું કારણ એ છે કે કોઈ વૈષ્ણવનો અપરાધ થયો હોય પૂર્વજન્મમાં, કોઈ ભગવાનનો અપરાધ થયો હોય. આવા ઘણા બધા કારણો ત્યાં ટીકાકારોએ ગોકુલનાથજીએ સમજાવ્યા છે. એને કારણે એનો આસુરી કુલમાં જન્મ થઈ જતો હોય, જેમાં તાજ બીબી છે, અલી ખાન છે, પીરજાદી છે, આ જો હોય ને ભક્તો જ છે, રસખાન છે, આ ભગવાનના અનન્ય ભક્તો જ છે. પણ આસુરી યોનિમાં એનો જન્મ થઈ ગયો તો પણ આસુરી જીવો સાથે જોડાતા નથી ભાઈ. ભગવાનની ભક્તિ કરીને જ રે ગમે એ રીતે. પુષ્ટિ જીવ છે આસુરી કુળમાં જન્મે તો પણ ભગવાનની ભક્તિ કરીને રે, એને કોઈ દબાવી ન શકે. અને આસુરી જીવો છે પુષ્ટિ કુળમાં જન્મા હોય તો એને કોઈ સુધારી ન શકે. હા હા ભરતભાઈ બોલો. ભાવેશભાઈ, તો આમાં એટલે પ્રહલાદજીને કઈ રીતે લેવાના? હા, જો એ જ પુષ્ટિ જીવ છે ને, આસુરી કુળમાં જન્મી ગયા તો પણ ભક્તિ જ કરી. હિરણ્યકશિપુની ધાક એવી હતી કે દેવતાઓ ધ્રુજતા, ઇન્દ્ર વગેરે દેવતાઓ છે એ હિરણ્યકશિપુ આવે તો બધાય વાદળાની પાછળ છુપાઈ જતા. ભાગવતજીની અંદર વર્ણન આવે કે દેવતાઓ બધા ભાગી ગયા. હિરણ્યકશિપુનું એટલું સામર્થ્ય હતું અને એવો એ ક્રુએલ હતો હિરણ્યકશિપુને, એમાંય પાછા એને વરદાન મળી ગયા. સમજાય ને? બ્રહ્માજી દ્વારા વરદાન મળ્યા એટલે એટલો ઉશૃંખલ થઈ ગયો કે એટલો ત્રાસ આપતો. પણ પ્રહલાદજી જેવો ભગવાનના ભક્ત કે જે હિરણ્યકશિપુની સામે પણ ડરતા નહોતા, મોટા મોટા દેવતાઓ બધા ડરતા હતા. નારદજી જેવા નહીં, બેસાડી દીધા, જાઓ ગાઓ મારું ગુણગાન, ચાલો. નારદજી જેવા એ કીધું કે ભાઈ હિરણ્યકશિપુ ભાઈ તમે તો બહુ સારા છો, બહુ સારા છો. સારાઓને બેસાડી દીધા. પ્રહલાદજી એક એવા ભગવાનના ભક્ત હતા કે કહા પઢ્યો પ્રહલાદ લલારે, કીર્તનમાં આવે કે ભાઈ શું પઢ્યો, તું શું ભણ્યો બોલ? તો કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય શક્ય આત્મનિવેદનમ. ભગવાનની નવધા ભક્તિ કરવી એ જ સાચું ભણવું છે. તો એની માદા હતી, પુષ્ટિજીવની માદા હોય ભાઈ, બીજા કોઈની ન હોય. કે આખી ત્રણેય લોક જેનાથી થરથર ધ્રુજતા હોય એની સામે પ્રહલાદ જેવા 5 વર્ષનો બાળક એમ કહી દે કે ભગવાનની ભક્તિ કરવી, વિષ્ણુની ભક્તિ કરવી, એ સાચું ભણતર છે. તો એ માદા છે. પુષ્ટિજીવો છે ક્યાંય ગમે એવા આસુરી કુળમાં જન્મી જાય ને તો એમાં ગર્ભમાં હતા ત્યારે નારદજીના પ્રવચન છે. નારદજીના પ્રવચનથી થયા ને, ગર્ભમાં હતા ત્યારે. ના, એ તો એનું મહાત્મ્ય બતાવવા માટે. કોઈ નારદજીના પ્રવચનથી કોઈ પુષ્ટિજીવ ન બને હો ભાઈ. પુષ્ટિજીવ તો ભગવાનની વર્ણને કે લભ્ય છે.
હા, વરણના હિસાબે જ ને. સંસ્કાર આવે, સંસ્કાર જરૂર આવ્યા ગર્ભની અંદર એને નારદજીના સંગથી, પણ પુષ્ટિ જીવ જે છે એનું વરણ કોઈ નારદજી નથી કરતા, એ તો ભગવાન જ કરે. મહાપ્રભુજી પણ નથી કર્યું કોઈનું. શ્રી મહાપ્રભુજીએ પણ જેનું દૈવી જીવ તરીકે વરણ હતું એને શરણે લઈને ભગવત એમની માતાજી હતો એ વખતે કોઈક ઋષિ મુનિને ત્યાં આશ્રમ રોકાયા હતો ને એ વખતે, અને એ આશ્રમ ઋષિ મુનિના આપણે પણ આમ તો સંસારાસક્ત છીએ ને છતાં આપણે બી સેવા કરીએ છીએ, અને પછી જયારે પહોંચી લઈએ પછી આપણને થાય કાલે હવે કરશું. એટલે એવી રીતે સંસારમાં તો આસક્ત આપણે પણ છીએ ને, તો આપણે બી પ્રવાહી જ કહેવાઈએ ને. પ્રવાહી કહેવાય નહીં, પણ પ્રવાહનો આવેશ હોય આપણામાં, સંસારનો આવેશ આપણામાં હેંગઓવર આવે. એટલે તો મહાપ્રભુજી કીધું કે સંસારી અસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવા તત્ર દુઃખ ભાગ. કે સંસારી જ્યારે ભગવાનનું ભજન કરશે ત્યારે એને દુઃખ થશે થોડું. એક બાજુ સંસાર આસક્તિ ખેંચશે અને એક બાજુ એને ભગવાનની ભક્તિ કરવી છે, તો શું કરવું? તો એનામાંથી સંસારાસક્તિ છૂટે એના ઉપાયો પણ મહાપ્રભુજીએ સમજાવ્યા છે કે આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતે. જે કલાનિધિ ભગવાન આનંદ ઘન બધા બ્રજભક્તોની વચ્ચે વિહાર કરતા આત્માનંદ સમુદ્રસ્થ, એ વિહાર કરતા ભગવાનનું ચિંતન કરવું, શ્રવણ કીર્તન કરવું, તો શું થશે? તો સંસારાસક્તિ એની દૂર થશે. મહાપ્રભુજીએ પણ કહ્યું કે સંતઃ સંગસ્ય ભેષજમ. સંતનો સંગ જે છે એ સંસાર રોગની ઔષધિ છે. એટલે આપણને નથી થતું એવું નથી, આપણે સંસારમાં રહીએ છીએ એટલે આપણી સંસારાસક્તિ જોવા મળે, પણ સંસારાસક્તિમાંથી નીકળવું કેમ એનો ઉપાય પણ મહાપ્રભુજીએ આપણને બતાવ્યા છે. સંસારાસક્ત રહેવું ન જોઈએ. જ્યાં સુધી આપણે સંસારાસક્તિ હશે ત્યાં સુધી આપણે ઠાકોરજીની સેવાનો આનંદ ન લઈ શકીએ. આ તો મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે. એટલે બંને એવી રીતના સંસારાસક્તિ કેમ છૂટે અને ભગવત ભક્તિ કેમ વધે એવો પ્રયાસ કરવો જોઈએ. સમજાય છે ને? તો જેમ જેમ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન આપણને થાય, જેમ જેમ પ્રભુનું મહાત્મ્ય સ્ફુરે આપણને, પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન આપણે જાણીએ, તેમ તેમ આપણી વિષયાસક્તિ છૂટતી જાય. આપણી લોકેશણા, વિતેષણા, બાહ્ય વિષય સુખેષણા, આવી બધી એષણાઓ છે આપણને તુચ્છ લાગે. જ્યારે આપણે પ્રભુનું મહાત્મ્ય જ્યારે આપણને સમજાય ત્યારે પ્રભુનું મહાત્મ્ય સમજાય ત્યારે બીજા બધાનું મહાત્મ્ય આપણને સમજાતું બંધ થાય. બાકી તો આપણે સંસારમાં આપણે એટલા આસક્ત છીએ જ, સંસાર ભેગા સંસારમાં રહીએ છીએ એટલે. પણ જો આપણી ભક્તિ પ્રબલ હશે તો સંસારાસક્તિ આપણી છૂટશે. જેમ જેમ ભક્તિ આપણી સુદૃઢ થતી જાય, સ્નેહાદ રાગ વિનાશસ્યાત આસક્ત્યા સ્યાત ગૃહારુચિ ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વંચ ભાસતે. આ એનું થર્મોમીટર છે. આપણને ભગવાનમાં સ્નેહ થયો કે નહીં એનું. જ્યારે ભગવાનમાં સ્નેહ થશે ત્યારે આપણી સંસારમાં આપણો રાગ છે એ દૂર થઈ જશે. ભગવત સંબંધી જે પદાર્થો નથી કે ભગવત સંબંધી જે સભ્યો નથી એમાં આપણો રાગ નાશ પામશે, તો આપણને પ્રેમ થયો. સ્નેહાદ રાગ વિનાશસ્યાત આનું થર્મોમીટર છે કે થયો કે નહીં પ્રેમ. ભગવાનમાં જો પ્રેમ થયો હોય તો જે ભગવાનના સંબંધી ન હોય એવા જળ ચેતન પદાર્થોમાંથી આપણી આસક્તિ દૂર થશે. થઈ રહી છે તો સમજવું કે ભગવાનમાં આપણને પ્રેમ થયો છે. બાકી તો પદ્મપત્ર મીવાંભસા, જેમ કમલનું ફૂલ છે એ કાદવમાં જ ખીલે છે છતાંય કાદવનો સ્પર્શ એને થતો નથી, એવી રીતના ભગવાને ગીતાજીમાં કહ્યું કે ભક્ત છે પદ્મપત્ર મીવાંભસાની જેમ રહે છે, જલ કમલવત. સંસારમાં રહી નહીં, એમાંથી લિપ્ત નથી થતો. એમ समझाणु ने? जय श्री कृष्ण भावेश भाई. जय श्री कृष्ण. मुझे पूछना था कि कोई ये षोडशग्रंथ भी पढ़ता है, ऐसे लोग बुकों में देखा है, वो षोडशग्रंथ पढ़ते हैं, सब करते हैं, पीएचडी भी किए है पुष्टि मार्ग में,
फिर भी वो लोग हवेली में जाते हैं, कीर्तन करते हैं और इतने साल से सेवा कर रहे हैं, सब कर रहे हैं, वृंदावन की परिक्रमा कर रहे हैं, तो वो कौन से कैटेगरी में आएंगे? वो ઘણી વખત એવું હોય ને કે પુષ્ટિજીવ પણ આવા પ્રવાહી જીવોના સંગના કારણે એના જેવા બની જતા હોય. સંગદોષ છે જેને હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે સંગદોષના કારણે હોય પુષ્ટિજીવો, પણ સંગદોષના કારણે કે કોઈ એવા ગુરુના એવા સંગના કારણે એ આવી રીતના દોરાઈ જતા હોય છે. પણ જો સાચો સંગ એને થાય ભગવાનની કૃપાથી તો એ સાચા માર્ગે પાછા આવી જાય છે. એવું બને છે. સમજાય ને વાત? હા. સંગના કારણે અથવા તો પ્રભુને આ જન્મમાં એનો ઉદ્ધાર ન કરવો હોય તો એ સાચો દિશા એને ન સૂજે, આવું બને. જન્માંતર થઈ જાય. અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણા તથા નરકે ન ભવેત પાત કિંતુ હિને સુજાય. તે કોઈ વેદ નિંદા કે કોઈ આવું આચરણ એનાથી થઈ જાય તો પણ એને એવી હીન યોનિમાં જન્મ થઈ જાય, પણ ત્યાં એ ભક્તિ જ કરે છે. પણ સંગના કારણે કે કોઈ ભગવત ભક્તના અપરાધના કારણે કે કોઈ ભગવાનના અપરાધના કારણે એને આવી ખુરાફાત સૂજતી હોય છે કે એવું એ આચરણ કરતા હોય છે, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરતા હોય છે. પણ આ જન્મમાં એને જો પ્રભુ વિચારે તો પરફેક્ટ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા, ભગવત કથા, શરણાગતિ, સમર્પણ એનું પરફેક્ટ બની જાય છે. અને જરા પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ એનું આચરણ ન હોય તો સમજવાનું કે આ જન્મમાં પ્રભુએ એને ઉદ્ધાર કરવાનું વિચાર્યું છે. જે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દેવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, જેનો પ્રભુની કૃપાથી આ છેલ્લો જન્મ છે, આ જન્મમાં જેને ભગવાનની પ્રાપ્તિ થવાની છે, એવા જીવોને દુસંગ ન લાગી જાય એટલા માટે હું આ ગ્રંથો પ્રગટ કરી રહ્યો છું. મહાપ્રભુજી નિબંધની મંગલાચરણમાં જ આ વાત કરે છે. આવું બનતું હોય છે સંગદોષ. એટલા માટે જ હરિરાયજી શિક્ષાપત્રમાં વારંવાર આપણને સાવધાન રહેવાનું કહે છે કે ભાઈ સંગથી સાવધાન રહ્યો, સંગથી સાવધાન રહ્યો. જેવી રીતના એક મોટી તપેલીમાં દૂધ ભર્યું હોય પણ એમાં જો એક ટીપુઈ એમાં દહીં પડી જાય તો બધું જ બગડી જાય છે. એવી રીતના જન્મ જન્મનો આપણો સત્સંગ છે એમાં જો થોડો કંઈ દુસંગ લાગી જાય, થોડોક દુષ્ટ જીવોનો સંગ થઈ જાય તો બધું પાણી ફરી જાય આપણું. એટલે સત્સંગ જે છે ને એ બહુ મોટી ઔષધિ છે દુસંગને ભગાડવાની. સંતઃ સંગસ્ય ભેષજમ. એટલે હરિરાયજીએ એ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે ને એમાં કે સત્સંગનું જો પાત્ર હોય, સમજો, અગ્નિ પાત્ર અને દુસંગ એમાંથી ઉડી જાય છે જે આવ્યું ને. હા, જો હરિરાયજી બહુ સરસ આ બધા પાસાઓને ત્રીજા શિક્ષાપત્રમાં આનો ઉલ્લેખ કરેલો છે. એટલે દુસંગથી બચતા રહેવું જોઈએ. દુસંગ જો થઈ જાય ને તો જન્માંતર થઈ જાય. ભાગવતજીમાં એવો પ્રસંગ આવે દ્વિવિધ વાનરનો. દ્વિવિધ વાનર છે રામચંદ્રજીના ભક્ત હતો ત્રેતામાં, અને એને નરકાસુરનો સંગ થયો. નરકાસુર એટલે ભૌમાસુર, જેણે કેટલી 16,000 કુમાર રાજકન્યાઓને કેદ કરી હતી. તો દ્વિધ વાનરનો પ્રસંગ તમે વાંચજો ભાગવતજીમાં. આ જુઓ કેવો સંગનો પ્રભાવ પડે. પેલા ભક્ત હતો અને આવા દુષ્ટ જીવોનો એને સંગ થયો અને એને કારણે બધા જ લક્ષણો એની અંદર આસુરી જીવના એમાં આવ્યા કે મોટા મોટા ઋષિમુનિઓના આશ્રમને સળગાવી દેતો, અને એટલો એ 10,000 હાથીનું એનામાં બળ હતું, એટલું તાકાત હતી કે પહાડો ઉપાડીને ગામડાઓ, નાના નાના ગામડાઓ ઉપર એ પહાડો ફેંકતો. બધા જ મનુષ્યો એમાં મરણ પામતા. પછી જે કુલવાન જે સ્ત્રીઓ હોય એને પણ એ અપવિત્ર કરતો, કુલવાન સ્ત્રીઓને પણ. અને છેલ્લે બલદેવજીએ વ્રજની અંદર એને માર્યો. બલદેવજી જ્યારે
મથુરા પધાર્યા ને પછી જ્યારે ગોકુલમાં જાય છે ત્યારે આ દ્વિધ વાનર ત્યાં આવે અને બધી કુચેષ્ટાઓ કરે છે વ્રજ ભક્તો સામે, બલદેવજી સામે, ત્યારે બલદેવજી એને હણે છે. તો આવું બનતું હોય છે સંગના કારણે. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં વારંવાર આજ્ઞા કરે કે ભાઈ સંગમાં ધ્યાન રાખો, સંગમાં ધ્યાન રાખજો, નહીંતર પતન થઈ જશે. દુસંગ થઈ જાય ને તો સમજાઈશ ને. આપણા બાળકોને કેમ સારા વિદ્યાર્થીઓનો સંગ કરવાનું કહીએ, જે રખડું હોય કે ચોરી કરતા હોય, આવા જે વિદ્યાર્થીઓ હોય કે કોઈના છોકરા હોય તો એનો સંગ કરવાની કેમ ના પાડીએ? સારાઓનો સંગ થાય તો સારા માર્ક લઈ આવે, રખડુનો સંગ થાય તો બધા માર્ક ડાઉન થઈ જાય ને. લોકમાં આવો જ સિદ્ધાંત છે. જેવો સંગ એવો રંગ લાગી જાય આપણને. હા, એટલે સંગમાં ખૂબ કાળજી રાખવી જોઈએ. ભાવેશભાઈ, તો વરણ જે રીતે પ્રભુએ નિશ્ચિત કર્યું છે તો એનો ઉદ્ધાર ક્યારે કરવો એવી પ્રભુએ નિશ્ચિત કરેલું છે ને? નક્કી જ હોય. એટલે કયા જન્મ, હા એટલે બધું કયા ફિક્સ જન્મમાં આ બધું સેટ હોય. ફિક્સ હોય. જો જન્મ વરણ હોય કે આ જીવનો સહસ્ર પરિવત્સર પછી, હજારો જન્મ પછી 1001મો જન્મ થશે, એ 1001મો જન્મ હશે 1000 જન્મ પછી એનો ઉદ્ધાર કરવો છે તો એ જન્મ વરણ થયું કે આટલા સમય પછી. અને એ જન્મ જ્યારે એનો 1000 વર્ષ પછી આવે, આપણે ગદ્ય મંત્રમાં એટલે તો બોલીએ છીએ સહસ્ર પરિવત્સરથી છૂટો પડેલો જીવ. તો આપણે કંઈક હજારો જન્મ પહેલાં છૂટા પડ્યા છીએ. તો જે જન્મમાં પ્રભુએ આપણું વરણ કર્યું હશે એ જન્મ વરણ કહેવાય. અને એ જન્મમાં પાછું કાલ વરણ હોય કે આપણને 25 વર્ષ પછી કોઈ ભગવત ભક્તનો સંગ થાય કે કોઈ શાસ્ત્રનો સંગ થાય ત્યારે આપણને ભગવાનમાં ભક્તિ પ્રગટ થાય. તો એ એવું કાલવરણી હોય છે. એટલે ઘણાને 50 વર્ષે નથી એવો ભાવ જાગતો, ઘણાને નાનપણથી જ બાળપણથી જ એવું થઈ જાય. તો અમુક કાલવરણ એવું હોય છે. પછી સાધન વરણ હોય છે કે આ જીવને આટલા જન્મ પછી, આ જન્મમાં આટલા સમય પછી આવા સાધન કરાવીને, કે શરણાગતિ છે કે સમર્પણ છે, ભક્તિ છે, સેવા છે કે કથા પક્ષ છે, સાધન વરણય હોય છે કે આ જીવને આ જન્મમાં આટલા સમય પછી આવું સાધન કરીને આવું ફલ મારે આપવું. તો ફલ વરણય હોય છે. બધું ફિક્સ જ હોય છે. એટલે સ્ક્રિપ્ટ પહેલેથી જ બધી લખાઈ ગઈ છે. હા, એટલે આપણે જે કહીએ આપણને એવો અહંકાર આવે કે જુઓ મેં સેવા કરીને એટલે મને આવો ભાવ પ્રગટ થયો, પણ એવું નથી. ભગવાનનું વરણ બોલે છે, ભગવાને વરણ કર્યું હોય એટલે આપણને ઈ જ જન્મમાં આપણી પુષ્ટિ અસ્મિતા જાગે, ઈ જ જન્મમાં આપણને સેવા, ઈ જ જન્મમાં આપણને ભગવત કથા, ભગવદ આશ્રય બધું જ સ્ટ્રોંગ બની જાય, બધું કમ્પ્લીટ થઈ જાય ઈ જ જન્મમાં. કેમ? આપણને લાગે કે આપણા સાધનથી થયું. સાધનથી નથી થયું ભાઈ, ભગવાનનું વરણ છે. એટલે ભગવાને આ બધું આપણને કરાવ્યું છે કે ઈ જ જન્મમાં આપણને ભગવદીયનો સંગ મેળવી આપ્યો, ઈ જ જન્મમાં આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા, રુચિ, નિષ્ઠા થઈ ગઈ, ઈ જ જન્મમાં આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલવા લાગી ગયા. કેમ બધા નથી ચાલતા? તો આપણને આપણું સાધન બળ સ્ફુરે. પણ મહાપ્રભુજી એમ કે છે કે સાધન બળ આમાં કાંઈ કામ ન આવે, આમાં ભગવાનનું વરણ બળ છે. વર્ણૈક લભ્ય છે આવો ભાવ પ્રગટ થવો. એટલે પુષ્ટિ ભક્તિ થવી એ વર્ણૈક લભ્ય છે, જીવકૃતિ સાધનોથી લભ્ય નથી. હા, એટલે આપણે જયારે કહીએ છીએ કે પુષ્ટિ માર્ગ એ કૃપા સાધ્ય છે, એ આ બધા દ્રષ્ટિકોણથી એને લેવાનું ને. બરાબર બરાબર. ક્લિયર. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે ને તો આગળ શ્લોક કરીએ આપણે. સત્સંગથી આપણે એવું જાણીએ કે ભાઈ ચલો દુસ્સંગ નહીં કરવો, અન્યાય નહીં કરવો. અને બીજું કે ઠાકોરજી ઘરમાં પધરાવ્યા છે તો બધું જ ઘરમાં આવી ગયું કે ઘર જ ગોકુળ છે, ક્યાંય જવાની જરૂર નથી. બરાબર. પણ ઘણી પછી કોઈક વાર આપણને એમ થાય પ્રભુની લીલા સ્થળી જોવી હોય કે ભાઈ અહીંયા વૃંદાવનમાં અહીંયા આ જગ્યાએ રાસ કર્યું છે પ્રભુએ, અહીંયા આ જગ્યાએ સેવા કુંજ છે કે અહીંયા બની બેઠક છે, ઠકરાણ, એ બધું જોવું હોય તો શું કરવાનું? જોવું હોય તો ઠાકોરજીને પધરાવીને વ્રજમાં જવાનું. એમ નહીં, જવાનું વસ્તુ બરાબર છે, પણ જવાય ખરું ને? એ જોવા બીજું કઈ ના કરી શકો પણ જઈ શકાય, એમાં કોઈ નિશ્ચિત થોડો છે. હા, તો
તો જ આપણને ખ્યાલ આવશે ને કે ભાઈ પ્રભુએ આ લીલા આ જગ્યાએ કરી છે. શ્યોર, બરાબર. જવું જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે ચાલો હવે દર વર્ષે લીલી પરિક્રમામાં જાય. ના, જીવનમાં એકવાર બરાબર. પણ ઠાકોરજી સાથે હોય તો એમાંય કંઈ વાંધો નથી. કારણ કે એવા ઘણા ભગવદીઓ હતા કે વારંવાર ઠાકોરજીને પધરાવીને પરિક્રમા કરતા રહેતા. ઠાકોરજી સાથે રહેવા જોઈએ, આપણો સેવાનો ક્રમ સાથે રહેવો જોઈએ, એમાં કંઈ વાંધો નથી. જેને જેમાં સ્વસ્થતા થાય, નેચર ઉપર આધાર છે ભાઈ. જો નરહર સંન્યાસીએ શું કીધું મહાપ્રભુજીને? મહાપ્રભુજીએ કીધું કે સેવા કરો. તો નરહર સંન્યાસી કે ભાઈ હવે હું આટલા વર્ષથી તીર્થાટન કરું, હવે મને સેવામાં માફક ન આવે, હવે હું તીર્થાટન જ કરતો રહું. હવે નેચર એવો છે તો શું કરે બિચારા? સમજાય ને વાત? એટલે કોઈ નિષિદ્ધ નથી હો ભાઈ. એ વ્રજયાત્રાએ ન જવું એવો કોઈ નિષિદ્ધ આપણા સંપ્રદાયમાં નથી. મહાપ્રભુજીએ પણ કરી હતી, ગુસાઈજીએ કરી હતી. અને ગુસાઈજી બધા ભગવત ભક્તોને કહેતા કે જાઓ પરિક્રમા કરી આવો વ્રજની. લીલાસ્થલીઓનું ચિંતન આપણને ઘરમાં થાય. બધી લીલાસ્થલીઓની પ્રભુના દર્શન કરવા જોઈએ. એમાં શું કે કોઈ નિષિદ્ધ પ્રકાર થોડો છે? ગોપીનાથજીએ સાધન દીપિકામાં કહ્યું છે, જગન્નાથે શ્રીરંગે વેંકટે વ્રજમંડલે, ત્યાં સ્થાયી નિવાસી કરવો જોઈએ થોડાક દિવસ વ્રજમંડલમાં. આપણે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે. પણ ત્યાં જઈને પછી તમે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ બેઠક જીવોમાં જ્યાં પૈસા લઈને ધીકતો ધંધો ચાલતો હોય ત્યાં તમે પછી જારીજી ભરવા જાઓ તો એ સિદ્ધાંત વિરુદ્ધ આચરણ છે. ભાઈ ત્યાં તમે પાછી દંડવતી પરિક્રમા લગાવો બધાની વાયદે. એ શું જરૂર છે આવી આવશ્યકતા? એના કરતાં ગિરિરાજ ધાર્યાષ્ટકનો પાઠ કરો, ગિરિરાજજીનું મહાત્મ્ય સમજો, ભગવાનનું નામ લ્યો. આટલું બધું તપશ્ચર્યા દંડવતી પરિક્રમા કરવાની કોણે કીધું તમને? એટલે અતિરેક ન થઈ જવો જોઈએ પછી ત્યાં જઈને. સમજમાં આવે ને વાત? ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન ન હોય તો એક શ્લોક આપણે લઈએ. શ્રી ગોકુલનાથજીની ટીકા લઈએ. એમાં જુઓ શ્રી ગોકુલનાથજી કેટલું સુંદર સમજાવે છે કે પ્રવાહસ્થાન પ્રવક્ષ્યામિ સ્વરૂપાંગ ક્રિયાયુતા જીવાસ્તે યાસુરા સર્વે પ્રવૃત્તિન ચેતી વર્ણિતા તે ચ દ્વિધા પ્રકીર્ત્યંતે યજ્ઞ દુર્ગ્ય વિભેદત. 23 અને 24 શ્લોક, પેજ નંબર 29. श्री गोकुलनाथ जी आज्ञा करे छे, इस प्रकार पुष्टि प्रवाह मर्यादा मार्गों से संबंधित जीवों का स्वरूप कहकर, यानी कि चर्षणी जीवों का स्वरूप कहकर अब आचार्य चरणों उन जीवों के विषय में कह रहे हैं जो केवल प्रवाह मार्गी होते हैं. હવે અહીંથી प्रवाह मार्गी जीवों वर्णन शुरू थाय छे. इसे वे प्रवाह स्थान प्रवक्ष्यामि इत्यादि शब्दों से कहते हैं. और अज्ञ दुर्ग्य विभेदतः, तो अज्ञ का अर्थ होता है अज्ञानी जीव, और दुर्ग्य का अर्थ होता है जिसका ज्ञान दुष्ट हो, प्योरली आसुरी जीव. જેને હરિરાયજી શિક્ષાપત્રમાં એક શબ્દ એવો મૂકે છે, આધિદૈવિક દુષ્ટ. હરિરાયજીના શબ્દોમાં કેવું હોય તો આને આધિદૈવિક દુષ્ટ. તો એવો એ દુર્ગ્ય જીવ છે ને અજ્ઞ છે, થોડા અજ્ઞાની છે, કોઈના સંગના કારણે એવા આસુરી જીવોના સંગના કારણે આસુરી કાર્ય કરવા લાગી ગયા છે, એ અજ્ઞ છે. श्री गोकुलनाथ जी टीका में आज्ञा करे छे, प्रवाहस्थ जीवों को कहने का प्रकार आप श्री स्वरूपांग क्रियायुतान शब्द द्वारा कहते हैं. इनके स्वरूप को जीवाहा जीवास्ते ह्यासुरा सर्वे, तो जो जीवाहा शब्द से बताते हैं, इसका अर्थ यह है कि ये प्रवाही जीव आसुरी होते हैं. और इन सब के विषय में भगवान ने गीता जी में 16वां अध्याय, भगवद गीता में 16वां अध्याय में दैवासुर संपद विभाग योग में बधा आसुरी जीवना लक्षणों भगवाने कह्या छे.
ત્યાંનો શ્લોક અહીંયા કહે છે કે પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ, જ્યાં કીધું ને જીવાસ્તે યાસુરા સર્વે પ્રવૃત્તિંચેતી વર્ણિતા, તેમાં પ્રવૃત્તિંચેતી એ ઇન્વર્ટેડ કોમા છે, ભગવદ્ ગીતાનો શ્લોક છે. મહાપ્રભુજી ભગવદ્ ગીતાને કોટ કરી રહ્યા છે એટલે ઇન્વર્ટેડ કોમા મૂક્યું આ વાક્યને, આ શ્લોકને. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનો 7મો શ્લોક છે. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જનાન વિદુરાસુરા ન શૌચમ નાપી ચ આચારો અને ન સત્યમ તેસુ પ્રતિષ્ઠિતમ. ભગવદ્ ગીતા 16મો અધ્યાય 7મો શ્લોક કે धर्म में प्रवृत्ति एवं अधर्म से निवृत्ति को आसुरी जीव नहीं जानते हैं. ધર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ, અધર્મથી નિવૃત્ત થવું જોઈએ, આવું જ્ઞાન આસુરી જીવોને નથી ભાઈ. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ ન વિદુરાસુરા જના, ન વિદુરાસુરા. યુધિષ્ઠિરના જેવું એમ. હા, તો જુઓ શું કરવું શું ન કરવું, ધર્મમાં પ્રવૃત્તિ, અધર્મથી નિવૃત્તિ, આવું આસુરી જીવોને જ્ઞાન હોતું નથી. ઉનમેं न अंतःकरण की शुद्धि होती है, કોઈ અંતઃકરણ પણ એનું મલિન હોય છે, શુદ્ધ નથી હોતું. પછી ન સદાચાર ઓર નહીં સત્ય ही होता है, એની અંદર કોઈ સદાચાર ન હોય, પવિત્રતા ન હોય, અને ન સત્ય, સત્ય પણ એનામાં ન હોય, અસત્ય બોલતા હોય. આવું શ્રીમદ भगवद गीता 16मो अध्याय 7मो श्लोक इस श्लोक द्वारा बताया गया है. આ પ્રવાહી જીવોના લક્ષણ ભગવાને बताव्या છે. इन आसुरों के भी 2 प्रकार के भेद होते हैं, जिसे आप श्री ने ते द्विधा इत्यादि शब्दों द्वारा बताया गया है. उन्हीं 2 प्रकारों को आपसी अज्ञ दुर्ज्ञ विभेदतः शब्द द्वारा दिखा रहे हैं. जैसे देवी जीवों में भी कुछ जीव पंडित होते हैं और कुछ जीव पंडित नहीं होते हैं. એટલે કોઈ છે જ્ઞાની હોય, કોઈ જ્ઞાની ન હોય. उसी प्रकार आसुरी जीवों में भी कुछ दुर्ज्ञ जीव होते हैं और कुछ अज्ञ जीव होते हैं. दुर्ज्ञ जीवों के लक्षण आप श्री ने दुर्ज्ञास्ते इत्यादि शब्दों से कहते हैं कि मूल श्लोक में आप श्री लिखते हैं कि भगवान ने भगवद गीता में 16मो अध्याय 7મા શ્લોકમાં प्रवृत्तिंच निवृत्तिंच इस श्लोक द्वारा दुर्ज्ञ आसुरी जीवों के लक्षण कहे गए हैं. આ દુર્જ્ઞ આસુરી જીવો છે, સમજો, અજ્ઞ નહીં હો, દુર્જ્ઞ. બીજા પણ એના શ્લોકો ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યા છે, જે મહાપ્રભુજીએ પણ આપણે પાછળનો જે ગ્રંથ છે એમાં ટાંકેલા જ છે કે આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્ય એવ કોંતે તતો યાંતિ અધમામ ગતિ. એ બધા શ્લોકો મહાપ્રભુજીએ પાછળ આપણને સમજાવી દીધા આસુરી જીવ માટે. ભાવેશભાઈ, તમે ટીકા ચાલુ કરીને એ પહેલા તમે એવું બોલ્યા કે દૈવી હતા પણ આસુરી, એવું બોલ્યા બરાબર. દૈવી હતા પણ આસુરી થયા, અને કોઈ સંગના કારણે તમે એવું બોલ્યા, તો પછી અજ્ઞ કહેવાય. અને જો અજ્ઞ કહેવાતો હોય તો પછી દૈવી હતો પહેલા. તમે એવું કહ્યું કે સંગના કારણે આસુરી બન્યું છે, તો સંગના કારણે એને એવો આસુરાવેશ આવે છે. દૈવી હોવા છતાં પણ જો એને એવો સંગ થાય તો આસુરાવેશને કારણે એનો જન્મારો બગડે. જેમાં તમને દ્વિવિધ વાનરનું દ્રષ્ટાંત આપ્યું, એને ભૌમાસુરનો સંગ થયો તો આસુરાવેશ આવ્યો ને. હતો દૈવી જીવ, ભગવાનનો ભક્ત હતો, તો એવું બને સંગના કારણે. આ જ અધિદૈવિક દુષ્ટતા કહેવાય. હે નહીં તમે એમ કીધું કે હરિરાયજી અને આધિદૈવિક દુષ્ટ કે છે, હા, તો તમે આજે સમજાવ્યું આ જ રીતે સમજવાનું. દુર્જ્ઞ અજ્ઞની વાત નથી, દુર્જ્ઞ. એટલે આસુરી જીવ જે છે ને એને દુર્જ્ઞ કહેવાય છે, અને એને જ હરિરાયજી આધિદૈવિક દુષ્ટ કહે છે, જે ભગવાને ગીતાજીમાં
ભગવાન પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ ન જના વિદુરાસુરા. જુઓ, ત્યાં ભગવાન જ શબ્દ મૂકે છે કે આસુરી જીવ છે એને પ્રવૃત્તિ એટલે કે ધર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, અધર્મથી નિવૃત્ત થવું જોઈએ, આવું જ્ઞાન એને હોતું નથી. કોઈ એની અંદર પવિત્રતા નથી, ન એની અંદર સત્ય છે, ન શૌચ છે, ન દયા છે, કોઈ જાતના ધર્મો એની અંદર નથી હોતા. સમજાણું ને? એટલે મારું કહેવાનું તાત્પર્ય એ હતું કે દૈવી જીવ પણ જો આસુરી જીવોનો સંગ થાય તો એની અંદર પણ આસુરાવેશ આવે. ઓકે, બરાબર. આસુરાવેશ આવે છે, આસુરી બની નથી જતા, પણ આસુરાવેશને કારણે એના જન્માંતર થાય છે ભાઈ. એટલે સંઘની અંદર ધ્યાન રાખવું જોઈએ, સંઘની બાબતમાં. થોડું આ લઈ લઉં, પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. જુઓ, आसुरी जीव में कुछ दुर्ज्ञ जीव होते हैं और कुछ अज्ञ जीव होते हैं. दुर्ज्ञ जीवों के लक्षण आप श्री ने दुर्ज्ञास्ते भगवत प्रोक्ता. दुर्ज्ञ जीवो એટલે ભગવાને જે ગીતાજીમાં એનું વર્ણન કર્યું છે એ. और अज्ञ आसुरी जीवों के लक्षण आप श्री तान अनुये पुनः इस शब्द द्वारा बता रहे हैं. इसका अर्थ यह है कि ये वो अज्ञ जीव होते हैं जो दुर्ज्ञ जीवों के कहे का अनुकरण करते हैं. दुर्ज्ञનું અનુકરણ કરે છે અજ્ઞ જીવો. સમજાઈશ ને? દુર્જ્ઞ જીવોનું અનુસરણ કરે છે, અજ્ઞ છે એટલે. જેમ કર્ણ હતા, કર્ણ સારો હતો, સૂર્યપુત્ર હતા, પણ દુર્જ્ઞનો સંગ થયો ને. દુર્યોધનના સંગના કારણે એ પણ અજ્ઞ દુર્જ્ઞ જેવું જ આચરણ કરવા લાગી ગયા. સમજાઈશ ને? ભાવેશભાઈ, પણ દુર્યોધનનું એ જે વાક્ય જે છે મહાભારતમાં કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ, તો અહીંયા દુર્જ્ઞનો અર્થ એમ લખ્યું છે કે જિસકા જ્ઞાન દુષ્ટ હો. પણ એને જ્ઞાન તો છે, તો એ દુષ્ટ કેવી રીતે? તો એને તો ખબર છે કે શું ધર્મ છે ને શું અધર્મ છે, પણ આચરણમાં તો નથી ને. હા, એટલે આચરણમાં નથી. પ્રવૃત્તિ ને નિવૃત્તિ જ્યાં કરવી જોઈએ એ નથી. તો જ્ઞાન હોય, હિરણ્યકશિપુને કેટલું જ્ઞાન હતું, કંસને કેટલું જ્ઞાન હતું, હિરણ્યાક્ષને કેટલું જ્ઞાન હતું. તમે ભાગવત વાંચો તો આપણને આશ્ચર્ય થાય કે આટલું બધું જ્ઞાનનો ભંભૂકો ફૂટ્યો જાણે કે કંસે કેટલું. રાવણ બી તો વિદ્વાન હતો ને. હા, તો એ બધા જ જ્ઞાન હોવાથી કંઈ કામ નથી આવતું. આચરણના લેવલ ઉપર જ્ઞાન હોવું જોઈએ. આચરણના લેવલ ઉપર જ્ઞાન આવવું જોઈએ, તો એ જ્ઞાન સાચું કહેવાય. કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું એ એટલું ઇમ્પોર્ટન્સ નથી હો ભાઈ. જ્ઞાન તો ઘણાને હોય, પણ આચરણમાં આવવું જોઈએ ને. આચરણના લેવલ ઉપર આવવું જોઈએ. એ તો બરાબર, એ તો હું સમજી ગયો. પણ નાના એટલે હું એ ડેફિનેશન પ્રમાણે જઈ રહ્યો હતો. ડેફિનેશન જે કહ્યું છે ને એમાં એ બાયફર્કેશન કરવું થોડું એ લાગે. હા, પણ એ જે ડેફિનેશન આવી તો અજ્ઞાની, એને કાંઈ જ્ઞાન નથી. હા, એની અંદર એને જ્ઞાન છે પણ દુષ્ટ જ્ઞાન છે. હવે છે ને આમાં શું હોય કે એક્સેપ્શનલ હોય ઘણું, રૂલ્સની સાથે સાથે અપવાદના રૂપમાં એ હોય. એમ સમજાઈશ ને? ઘણા જેમ રાવણ ઇત્યાદિ છે, તો એ આમ તો એ ભગવાનના ભક્તો છે, એ આસુરાવેશી છે, આસુરી નથી. સમજો, એ તો શ્રાપના કારણે એની અંદર એવો આસુરાવેશ આવ્યો છે. હકીકતમાં તો એ જય વિજય છે, ભગવાનના ભક્તો છે. મન્યે સુરાન ભાગવતા, ભાગવત પણ એમ કે આ બધા આસુરી છે એ તો મોટા મોટા ભગવદીઓ છે. એટલે એની વાત આપણે નથી અહીંયા કરતા. અહીંયા તો પ્યોરલી આસુરી જીવ છે એનું વર્ણન સમજાવે છે ગોકુલનાથજી, શ્રી મહાપ્રભુજીના જે શ્લોકો છે એ સંદર્ભમાં. થોડું આપણે લઈ લઈએ, પછી આપણે ચર્ચા કરીએ. તો दुर्ज्ञ आसुरी जीवों के लक्षण જે ભગવાને ગીતાજીમાં વર્ણિત કર્યા છે. मूल श्लोक में आप श्री लिखते हैं कि भगवान ने प्रवृत्तिंच निवृत्तिंच जना न विदुरासुरा, એ ભગવદ્ ગીતાનો જે શ્લોક છે
એ શ્લોક દ્વારા દુર્ગ્ય આસુરી જીવો કે લક્ષણ કહે. હવે તમે એમ કહો કે દુર્ગ્ય આસુરી જીવો કેવા હોય, તો ભગવાને દૈવારસુ સંપદ વિભાગ યોગમાં 16મા અધ્યાયમાં જે વર્ણન કર્યું છે તે ત્યાં જોઈ લ્યો. ઉપલક્ષણ વિધિથી મહાપ્રભુજી એક શ્લોક અહીંયા ટાંકી દીધો. અજ્ઞ આસુરી જીવો કે લક્ષણ આપશ્રી તાન અનુય પુનઃ ઇસે કહેતે હૈ કે અજ્ઞ જીવો જે છે દુર્ગ્ય જીવોનું અનુસરણ કરનારા હોય છે. સમજાઈશ ને? એ अज्ञानी जीव છે. तो यहाँ प्रश्न यह होता है कि कुछ आसुरी म्लेच्छ जीवों में भी भगवत परता दिखाई देती है. બહુ મોટો પ્રશ્ન અહીંયા કર્યો છે ગોકુલનાથજીએ. બહુ મોટો પ્રશ્ન ઉઠાવ્યો. જુઓ કે ભાઈ કોઈ આસુરી જીવ છે એ મ્લેચ્છ જીવોની અંદર મ્લેચ્છ યોનિમાં પણ ભગવાનની ભક્તિ કરતા હોય છે. भगवत परता दिखाई देती है, तो इसका क्या कारण है? तो इसका उत्तर यह है कि वास्तव में वे आसुरी जीव होते ही नहीं है. समझो, आसुरी जीव છે નહીં, પણ આસુરી કુળની અંદર જન્મી ગયા છે. મ્લેચ્છ યોનિની અંદર એનો જન્મ થયો છે દૈવી જીવ. तो आसुरी जीव होते ही नहीं है, क्योंकि शुद्ध आसुरी जीवों में भगवत भाव होना तो संभव ही नहीं है. શુદ્ધ આસુરી જીવ જેને આધિદેવિક દુષ્ટ કહેવાય છે, દુર્ગ્ય જીવ છે, એની અંદર ભગવત ભાવનો છાંટોય ન હોય. એના ભગવત ભાવ એનામાં હોય નહીં. જય શ્રી કૃષ્ણ બોલીએ ને તો એ બોલે નહીં, આમ કરી દે, પણ એના મુખમાંથી નીકળે નહીં ભગવાનનું નામ. આવા ઘણા છે. મધુ તિષ્ઠતિ હૃદય કિંતુ હૃદય તો હલાહલ. તો ભગવાનનું નામ એના મુખમાંથી નીકળે જ નહીં. એમ तो आसुरी जीव में भगवत भाव होता ही नहीं है, संभव ही नहीं है. किंतु ऐसे जीव ने भगवत अपराध अथवा भक्त अपराध किया होने के कारण और वह भी पुष्टि मार्गी होकर ऐसा अपराध किया होने के कारण यह प्रवाह मार्गियों के संग रहता हुआ भी अथवा तो प्रवाह मार्ग में जन्म लेकर भी प्रवाह मार्गियों में जुड़ता नहीं है. समझो, श्री गोकुलनाथजी શું આજ્ઞા કરે છે? किंतु भगवद अपराधा भगवत भक्त अपराधद्वा सोपि पुष्टि मार्गी प्रवाहे समागत्य प्रवाहस्थे संग प्राप्यापि तत्कुले जन्म वा प्राप्यापि तेर न युज्यते. समझो, ए પ્રવાહી કુળમાં જન્મી જાય તો પણ ભગવાનની ભક્તિ જ કરે. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ પ્રવાહી કુળમાં શા માટે જન્મ થયો? સારા ઘરમાં જન્મ થવો જોઈએ ને, જ્યાં બધા ભગવાનના ભક્તો હોય ને બધા ઠાકોરજીની સેવા કરતા હોય, પ્રભુનું યશોગાન કરતા હોય, એવા સારી ઘરે જન્મ થવો જોઈએ ને આવા મોટા મોટા ભગવત ભક્તોનો. કેમ એને આસુરી કુળમાં જન્મ થઈ જાય? અપરાધ કોઈ દોષના કારણે એનો જન્મ પ્રવાહમાં થાય, પણ કોઈ ભગવાનનો અપરાધ થયો હોય કે ભગવાનના ભક્તનો અપરાધ એનાથી થયો હોય તો આવું બને. પણ એનું વરણ પુષ્ટિમાં હોય, પણ એટલે પ્રભુ એની એટલે એ ત્યાં આગળ બી પાછું એ પ્રભુની ભક્તિ જ કરે એમ. પણ ત્યાં થોડું ટપ પડે ને. આસુરી કુળમાં જન્મે ત્યાં એવું એટમોસ્ફિયર ન મળે ને ત્યાં એને ઘણું બધું ભક્તિને સ્ટ્રગલ કરવી પડે ભક્તિ કરવા માટે. તાજબીબી જેમ કરી પ્રભુની ભક્તિ. હવે તાજબીબી જુઓ, મ્લેચ્છ લોકો, મ્લેચ્છનું સામ્રાજ્ય, મ્લેચ્છ રાજા ભેગું રહેવું, મ્લેચ્છ એટમોસ્ફિયરમાં રહેવું, મ્લેચ્છનો ડ્રેસ કોડ પહેરવો, મ્લેચ્છનું જે ખાનપાન છે રાંધી દેવું, બહુ ટફ છે આ. છતાંય ભગવાનની ભક્તિ કરવી. રસખાનથી લઈ શકાય. રસખાન, તાજબીબી, અલી ખાન, આ બધા જ છે ને. છોકરી જૈનમાં પરણાવી તે. હા, તો આવું થાય છે કારણ કે કોઈ પૂર્વ જન્મમાં ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો હોય, નિંદા કરી હોય, ખટપટ કરી હોય ભગવાનના ભક્તોની બહુ, તોય આવું થાય. કે ભગવાનનો અપરાધ કર્યો હોય, ભગવાન ઉપર ખૂબ દોષારોપણ કર્યું હોય, આવું બને. એટલે ભગવદ અપરાધ અને ભક્તના અપરાધથી બચતા રહેવું, સાવધાન રહેવું. સમજાઈશ ને?
રામાનંદનો પ્રસંગમાં આપણે જોઈએ ને, ભક્તનો અપરાધ થયો હા, ભક્તનો કે 1000 જન્મ સુધી ભગવાન મહાપ્રભુજી એમ કે 1000 જન્મ સુધી એને હું એનો ત્યાગ કર્યો છે એમ. હા, વાર્તામાં એવી તો રીતના આવું આવે થાય છે ને. પ્રસંગ. એટલે અપરાધ થી ડરતા રહેવાનું, પણ પ્રભુ છોડશે નહીં એ સત્ય સંકલ્પ છે. પણ આપણને આવું બધું બી વાતાવરણ મળે કે જેથી તમે ભક્તિ થોડી તકલીફ એટલે ભોગવીને તમારે ભક્તિ કરવી પડે એ રીતે. એટલે ભગવાન છોડશે નહીં, પણ જન્માંતર થાય તો આપણે તો ખંડાવાનું ને સંસારમાં. 5 વર્ષ તો માનો કે 10 વર્ષનો અંતરાય થઈ ગયો તો 10 વર્ષ તો ખંડાવવું પડ્યું ને. આપણે ભગવાનના સ્વરૂપાનંદ ને ભગવાનના ભજનાનંદથી તો વંચિત રહ્યા ને ભાઈ. એટલે સાવધાન રહેવું. નિબંધમાં મહાપ્રભુજી આ વાત સમજાવી. અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણાત તથા નરકે ન ભવેત પાત કિંતુ હિનેસુ જાયતે. અધર્મ આચરણ કરીએ, કોઈ વેદ વિરુદ્ધ આચરણ કરીએ, વેદ નિંદા કરીએ, તો બી હીન યોનિમાં જન્મ થાય. અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણાત તથા નરકે ન ભવેત પાત. કારણ કે ભક્ત છે એનો નરકમાં તો પાત નહીં થાય. કિંતુ હિનેસુ જાયતે, હીન યોનિમાં જન્મ થાય. આવી તાજબીબી, અલી ખાન, રસખાન વગેરે. પણ પૂર્વ સંસ્કાર અતસ્તત્ર ભજન મુચ્યેત જન્મ બી અત્યંતાભિનિવેશ સંસારે ન ભવેત સ્યાત. જુઓ મહાપ્રભુજી શું કહે છે નિબંધમાં, કે હીન યોનિમાં જન્મ થયો ત્યાં પણ એ ભગવાનનું ભજન કરશે, પરંતુ જો સંસારનો અભિનિવેશ પ્રબલ નહીં હોય તો ઉદ્ધાર થશે. સંસારનો અભિનિવેશ જો હીન યોનિમાં પ્રબલ હશે તોય જન્માંતર થશે, તોય ઉદ્ધાર નહીં થાય. પૂર્વ સંસ્કાર અતસ્તત્ર ભજન મુચ્યેત જન્મ બી. સંસારે અભિનિવેશ ન સ્યાત. પૂર્વ જન્મના સંસ્કારના કારણે એ ભગવાનની ભક્તિ કરશે, પરંતુ જો સંસાર એટલે એને વેદ નિંદા કે અધર્મ આચરણ છે એની ભક્તિને રોકી નહીં શકે, એની ભક્તિને દબાવી નહીં શકે. પરંતુ સંસારો અભિનિવેશ ન સ્યાત, જો સંસારનો અભિનિવેશ નહીં હોય તો ઉદ્ધાર થશે. એટલે બધા જ પાસાઓમાં કાળજી રાખવી ખૂબ જરૂરી છે. સમજાઈશ ને? આપણે વૈષ્ણવ થઈ ગયા એટલે હવે કાંઈ મન ફાવે એમ કરી એવું ન ચાલે. વૈદિક જે મર્યાદાઓ છે, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ છે, એ તમે ન કરી શકો. વ્યભિચાર ન કરી શકો, અનીતિ, અન્યાય, બીજાના દ્રવ્યને હડપ કરી લેવું, આવા બધા જ જે દુર્ગુણો છે એનાથી આપણે બચવું જોઈએ. બચીએ તો આપણે આગળ વધીએ ને ભક્તિ માર્ગમાં. જે નિષિદ્ધ છે વેદની અંદર, ચોરી, હત્યા, પાપાચરણ, અનીતિ, અન્યાય, આ બધાથી તો દૂર રહેવું પડે. હિંસા, વાયોલન્સ, આ બધાથી તો સાવચેતી રાખવી જરૂરી છે ભાઈ. હતિત પતિતનું જોઈ લ્યો તમે પ્રગટ એંધાણ. એ હતિત પતિત કોણ હતા? વૈષ્ણવ હતા. પેલા વૈષ્ણવ હતા અને રસ્તામાં એ જતા હતા, એમાં વૈષ્ણવના ઘરે રોકાણા. આ બધું વલ્ભાખ્યાનની ટીકામાં વર્ણન આવે છે કે વૈષ્ણવની ઘરે રોકાણા તો વૈષ્ણવના ત્યાં જે બેન હતા એ ખૂબ ઘરેણાં પહેર્યા હતા, ધન દોલત, ઘણા બધા સુવર્ણના આભૂષણો એણે ધારણ કર્યા હતા. હવે એ જે બે વૈષ્ણવ હતા, હતિત ને પતિત, એણે એના જે હસબન્ડ હતા, એના પતિ હતા, એ બહાર ગયા હતા કોઈ કારણોસર, અને આટલું બધું ઘરેણું જોઈને એની બુદ્ધિ બગડી. એ બેન તો ભગવત ભક્ત માનીને એની આગતા સ્વાગતા કરી, એને ત્યાં પ્રસાદ લેવડાવ્યો, અને રાત્રિ થઈ ગઈ, મોડું થઈ ગયું તો એને સુવાની પણ વ્યવસ્થા કરી આપી. પણ રાત્રે આ બેયની બુદ્ધિ બગડી ધન જોઈને. એટલે રાત્રે એ જે વૈષ્ણવ બેન હતા એને ગળામાં ડૂમો આપીને રાડો ન પાડે એટલા માટે એનું મોઢું બંધ કરીને બધું ઘરેણું હતું લૂંટીને ભાગી ગયા. સમજો, ભાગી તો ગયા, એની હત્યા ન કરી, બચી ગયા એ બેન. ધન બધું લઈને ભાગી ગયા. રસ્તાની અંદર એવું થયું કે એની પાછળ ચોર પડ્યા 7-8. એ 7-8 ચોરોએ આ બેયનું પાસે જે ધન હતું એ લૂંટી લીધું ને એને મારી નાખ્યા. ચોર બધું ધન લઈ ગયા. હવે એ ત્યાં પ્રેત થયા જે એની હત્યા કરી હતી ત્યાં. સમજો,
હતીત પતિતનું જોઈ લ્યો તમે પ્રગટે એંધાણ, જે વલ્લભાખ્યાનમાં આવે એની ટીકામાં આ રીતના સમજાવ્યું કે પછી ત્યાંથી ચાચાજી નીકળે છે અને હતીત પતિતનો ઉદ્ધાર કરે છે ગુસાઈજીની કાનીથી, ગુસાઈજીની કૃપાથી. તો 500 વર્ષ પછી ઉદ્ધાર થયો. ત્યાં ટીકાકાર એમ કહે છે કે 500 વર્ષ ચાલ્યા ગયા, 500 વર્ષથી આ પ્રેત યોનિમાં જીવતા હતા, એ પીસાતા હતા, દુઃખમાં ખંડાતા હતા. તો જુઓ, 500 વર્ષ તો ગયા ને આવ્યા દુઃખમાં, ભગવાનનું ભજન તો ન થયું. એટલે બધી રીતે હરિરાયજી શિક્ષાપત્રમાં આપણને અવેરનેસ ખૂબ જરૂરી છે. મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન, એનો સત્સંગ ખૂબ જરૂરી છે. ભગવદ્ ભક્તોનો સંગ ખૂબ જરૂરી છે, જે સંસાર રોગની ઔષધિ છે. તો આ બધી જ રીતે આપણે એલર્ટ રહેવું જોઈએ. ભક્તિ માર્ગમાં આવી ગયા એટલે હવે આપણે દાઈનો ઘોડો રમતો જમતો છૂટો ન થાય. ખૂબ જવાબદારી છે આપણી ઉપર, ઘણી બધી રિસ્પોન્સિબિલિટી છે. એટલે આપણે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘટના ઘટી અને તરત અકસ્માત થઈ જાય. સમજાઈશ ને વાત? સાવધાની હટી દુર્ઘટના ઘટી. હા, સાવધાની હટી ને ઘટના ઘટી, એટલો જ ફેર થઈ જાય. રાઈટ. સાવધાની હટી અને ઘટના ઘટી, એટલો જ ડિફરન્સ. એટલે સાવધાની ખૂબ જરૂરી છે. ભક્તિ માર્ગમાં આપણે આવ્યા તો કન્ટિન્યુ જો આપણા ઠાકોરજીની સેવા, ભાગવત સુબોધનીજીનું અવગાહન, ભગવત ભક્તોનો સંગ, મહાપ્રભુજીને વાણીનું અધ્યયન, અધ્યાપન, આવું બધું જો હંમેશા રહે તો આપણને આ દુસંગ બાધા ન કરે. નહીંતર સંસારાસક્તિ પ્રબલ છે, લોકોની સંગ જે છે એ પ્રબલ છે. આપણી કલાકોની કલાકો પ્રવાહી જીવોના સંગમાં વેડફાઈ જાય. ઓટલે બેઠા તો આપણી કલાકો વેડફાઈ જાય, ખબર ન પડે આપણને. પાડોની બાજુમાં ઓટલે બેસી ગયા તો આપણી કેટલો સમય વીયો જાય. તો આ બધું બહુ ડેન્જર છે, એમાં ખૂબ સાવધાની જરૂરી છે બધી જગ્યાએ. ખેર, ચલો હવે આગળ શું કહે છે જુઓ ગોકુલનાથજી. થોડી 4-5 લીટી છે, લઈ લઉં પછી આપણે સમાપન કરીએ. कि भक्त अपराध और भगवान के अपराध से ऐसा होता है. આપણા 252 પ્રસંગોમાં, આ વાર્તા પ્રસંગોમાં આવે ને કે ઠાકોરજીની સામે એ નૃત્ય કરતા હતી, નૃત્યાંગના હતી, અને કોઈ રાજા આવ્યો તો એ ઠાકોરજીની સુખનો વિચાર છોડીને ઠાકોરજીની સામે નૃત્ય કરવાનું છોડીને રાજાની સામે નૃત્ય કરવા લાગી. તો ભગવાનનો અપરાધ થઈ ગયો. સમજાય ને? તો એના કારણે એને એવી હીન યોનિમાં જન્મ થયો, ભગવદ અપરાધના કારણે, ભક્તના અપરાધના કારણે. ભક્તના અપરાધનું તો આ તમને હતીત પતિતનું જોઈ લ્યો તમે પ્રગટ એંધાણ, એ ભક્તના અપરાધથી જ બન્યો છે. 500 વર્ષ નીકળી ગયા પ્રેત યોનિમાં. આવું બને. ભક્તના અપરાધથી સાવધાન રહેવું, ભગવાનના અપરાધથી સાવધાન રહેવું બધી જગ્યાએ. મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ ન કરવું, કારણ કે તો ગુરુનો અપરાધ થાય. સમજો, ઉપલક્ષણ વિધિથી અહીંયા 2 ગણાવ્યા, ભક્તનો અને ભગવાનનો, પણ ગુરુનો પણ મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ આચરણ કરીએ તો ગુરુનોય દ્રોહ થાય, ગુરુનોય અપરાધ થાય. તો એના અપરાધથી નહીં સાવધાન રહેવું. ગુરુ એટલે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી. હો ભાઈ, આધુનિક ગુરુની વાત નથી. જુઓ, भगवद अपराध अथवा तो भक्त अपराध किया होने के कारण और वह भी पुष्टि मार्गी होकर ऐसा अपराध किया होने के कारण वह प्रवाह मार्गियों के संग रहता हुआ भी अथवा तो प्रवाह मार्ग में जन्म लेकर भी प्रवाह मार्गियों में जुड़ता नहीं है, એટલે એની સાથે પ્રવાહી જીવ બની નથી જતો, ભગવાનનું ભજન જ કરશે. પણ પૂર્વજન્મનો સંસ્કાર પ્રબલ હશે તો, અને સંસારનો અભિનિવેશ ઓછો હશે તો, સંસારનો અભિનિવેશ જો નહીં હોય તો ભજન કરશે. સંસારનો અભિનિવેશ પ્રબલ હશે તો પણ એનો हीन योनिમાં उद्धार नहीं થાય. अर्थात उसमें आसुरी भाव नहीं पनपता है. किंतु पुनः यहाँ एक शंका यह होती है कि यदि उसमें आसुरी भाव नहीं पनपता तो फिर उसका प्रवाह मार्गी या आसुरी जीवों के कुल में जन्म लेने का क्या कारण हो सकता है. आसुरी भाव એની અંદર નથી પનપતો તો પછી શા માટે એનો આસુરી કુલની અંદર જન્મ થાય છે?
तो इस शंका का समाधान करते हैं कि कर्मणा जायते यतः, कर्मणा जायते यतः इत्यादि शब्दों से कहते हैं कि उसके कर्मणा का अर्थ है कि पूर्व में कहे भगवद अपराध या भक्त अपराध के कारण अथवा तो इन अपराधों के कारण उत्पन्न हुए प्रारब्ध कर्मों के कारण उसका प्रवाही यानी कि आसुरी कुल में जन्म हो जाता है। पूर्व जन्म में कांई भी एवो अपराध थयो होय एने कारणे एनो आसुरी जीवों में जन्म थाय छे। क्योंकि अंत तो गत्वा जन्म तो प्रारब्ध कर्मों के अधीन ही होता है। जन्म थवो है तो प्रारब्ध कर्म ने कारणे थाय छे। आनु प्रारब्ध आवुं छे भगवद अपराध के भक्त अपराध के महाप्रभुजी ने अपराध गुरु अपराध, तो एना कारणे एनु प्रारब्ध पण एवुं बनतुं होय छे ने एने कारणे एने एवो जन्म लेवो पड़े छे। अब प्रश्न यह होता है कि आसुर कुल में जन्म लेकर भी उस पर आसुरी भाव की असर क्यों नहीं पड़ती है, आसुरी भाव का असर क्यों नहीं पड़ता है? तो अब हम इसका उत्तर देते हैं कि इसका कारण यह है कि वह पूर्व जन्म में तो पुष्टि मार्गी ही था, पुष्टि मार्गी जीवत छे, नो डाउट, परंतु अतः भगवान ने उसका अंगीकार किया ही था। पुष्टि जीव तरीके नो अंगीकार ही करेलो छे, पुष्टि जीव पण छे, और भगवान द्वारा अंगीकार किया जाना कभी भी विफल नहीं होता। अंगीकृति च नित्या, श्री गुसाई जी आज्ञा करे छे, अंगीकृति तो नित्य ज छे, ए क्यारे विफल नहीं जतुं वरण, एनो अंगीकार किया जाना भी कभी भी विफल नहीं होता है, नित्य ही होता है। अतएव श्रीमद् भगवद गीता में भगवान ने भी कहा है कि कृष्ण भावना के लिए जो कुछ भी साधन किया जाता है उसका न कभी भी नाश होता है और न ह्रास ही होता है। समझो, नेहाभिक्रम न सोस्ती प्रत्यवायो न विद्यते, जे भगवाने गीताजी में कह્યું છે बीजो अध्याय 40मो श्लोक में के कृष्ण भावना के लिए जो कुछ भी साधन किया जाता है, એટલે જે કોઈ भी शरणागति करे कि भगवान की भक्ति करे कि भगवान की सेवा करे, उसका न कभी भी नाश होता है और न ह्रास ही होता है। एनामां कई घटतुं पण नथी, एनो ह्रास पण नथी थतो। इस पथ में की गई अल्प प्रगति भी महान भय से रक्षा करती है। थोड़ुंक पण आ मार्गनी अंदर आवीने साधन करे तो पण एने महान भयमांथी एनो छुटकारो थई जाय छे अने महान भय से उसकी रक्षा होती है। यह कहा गया है श्रीमद् भगवद गीता बीजो अध्याय 40मो श्लोक। नहीं कल्याणकृत कश्चित दुर्गतिम तात गच्छति, कल्याणकारी मार्ग ઉપર ચાલતો હોય એની દુર્ગતિ નથી થતી, એટલે એનું વરણ કોઈ બદલી નથી જતું ભાઈ। કદાચ એનો હીન યોનિમાં જન્મ થાય ભગવદ અપરાધ કે ભક્ત અપરાધ કે ગુરુદ્રોહના કારણે, ગુરુના અપરાધના કારણે, પરંતુ ત્યાં પણ એ ભગવાનનું ભજન જ કરે છે। उस जीव के पूर्व जन्म के भगवत धर्म रूपी संस्कार इतने बलिष्ठ होते हैं कि आसुर कुल में जन्म लेकर भी उसमें आसुरी भाव का प्रवेश नहीं होता है। आसुरी कुल में जन्मवा छतां पण एनी अंदर आसुरी भावनो प्रवेश नहीं थतो। एवा प्रसंगो आपणे 84-252 भगवदीओमां जोई शकीए, भागवतमां पण जोई शकीए। समजाय छे ने? अहींया ग्रुपने लेवाय आपणे हे वृत्रासुरने लेवाय। हाँ, जो ए अपराध थयो ने एने देवनो अपराध कर्यो तो शिवजीनो, એટલે હીન યોનિમાં જન્મ થયો, પણ હીન યોનિમાં એનો ભક્તનો સંસ્કાર પ્રબલ હતો। જુઓ છે ને, हीन योनिमां पण भक्तिनो संस्कार एनो प्रबल हतो, एटले हम हरे तव पादे के मूलदासानुदासो भवितास्मि भूयः मनः स्मरेता सुपतेर्गुणानां गृणीत वाक कर्म करो तु काय। निरुपधिक भक्ति मांगी, केम? एनो भक्त होवानो संस्कार प्रबल हतो। चित्रकेतु हता ने एटले के अपराध थई गयो, हीन योनिमां जन्म थयो, पण त्यां एने भगवान पासे निरुपधिक भक्ति मांगी। बराबर, राइट।
તો આવું બને છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? સમજમાં આવી ને વાત? કે પ્રવાહી કુલમાં જન્મી જાય પુષ્ટિજીવ, એટલે અહીંયા કોઈ એવું ચોખવટ મહાપ્રભુજીએ નથી કરી નાદ સૃષ્ટિ કે બિંદુ સૃષ્ટિની. બધી જગ્યાએ આસુરી જીવ હોય, નાદ સૃષ્ટિમાં હોય ને બિંદુ સૃષ્ટિમાં હોય. જે મેં હમણાં તમને કહ્યું ગિરધરજીના બાલક મુરલીધરલાલજીનો. હવે ગિરધરજી જેવા ધર્મી રૂપ જેને કહેવામાં આવે આપણે ત્યાં, ગુસાઈજીના પ્રથમ લાલજી ધર્મી રૂપ, એને ત્યાં આસુરી જીવ જન્મી જાય. તો પછી આપણા જેવા વૈષ્ણવના લેવલ ઉપર તો કૈમુતિક ન્યાયથી કેવું શું કે આધુનિક જે વલ્લભ વંશજ છે ત્યાં આસુરી જીવ જન્મે અને મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલે, અને મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ઠાકોરજીનો ધંધો કરે, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ભગવાનની કથાનો ધંધો કરે, ભગવાનના નામને વેચે, ભગવાનના હિંડોળાના દર્શનને વેચે, ભગવાનના પલ્લાના દર્શનને વેચે, રાજભોગને વેચે. બોલો, તો હવે આને આપણે કેવી રીતના સમજવું? દૈવી જીવ એટલે નાદ સૃષ્ટિમાં આસુરી જીવ જન્મે છે, અને વૈષ્ણવના ઘરોમાં પણ બિંદુ સૃષ્ટિમાં પણ આસુરી જીવ જન્મે છે. સમજાઈશ ને વાત? અને પુષ્ટિ જીવ છે આસુરી કુલમાંય જન્મી જાય, અને આસુરી જીવ છે પુષ્ટિ કુલોમાંય જન્મી જાય. આ તો ભગવાનની લીલા છે ભાઈ. તમે તમારી ઘરે જો તમે દૈવી જીવને જન્માવી શકતા હોય તો એક પ્રોડક્ટ થઈ ગઈ, એક ફેક્ટરી થઈ ગઈ. એક ફેક્ટરીમાંથી એક જ સરખી પ્રોડક્ટ નીકળે, અને એ ફેક્ટરીના માલિક તમે. તો ભગવાનનું આમાં જે સર્વ સામર્થ્ય છે એ ક્યાં ગયું? એટલે ભગવાન સર્વ સમર્થ છે કે આસુરી કુળની અંદર પણ દૈવી જીવ જન્મી શકે ને ત્યાં એ ભક્તિ કરે જ. અને દૈવી કુલમાં આસુરી જીવ જન્મે તો ત્યાં એ આસુરી કાર્ય કરે જ. સંસારાસક્તિ એની પ્રબલ જ હોય, એ ભક્તિ કરે જ નહીં કોઈ દિવસ, ઠાકોરજીને દંડવતય ન કરે. સમજમાં આવે ને? પ્રવાહેપી સમાગત્ય પુષ્ટિસ્થસ્તૈર ન યુજ્યતે સોપી તૈસ્તત કુલે જાતા કર્મણા જાયતે. આવું થાય છે ભાઈ, અને આવું આપણે જોઈએ છીએ. થાય છે એટલે કેવલ ગ્રંથમાં છે એટલું જ નહીં, આપણે જોઈએ જ છીએ પ્રેક્ટિકલી. અત્યારે આપણી સામે જ છે, આપણા ઘરમાંય હોય. એટલે તો મહાપ્રભુજી આ ગ્રંથ આપણને સમજાવ્યો કે ભાઈ એની ચિંતા તમે નહીં કરો, આવું થાય છે. આવી ભગવાનની લીલા છે. આ ભગવાનની લીલાનો બોધ મહાપ્રભુજી આપણને આપ્યો કે ભગવાન આવી લીલા કરે, એટલે એનું તમે ચિંતા નહીં કરો. સમજાય ને વાત? કોઈને કઈ પ્રશ્ન છે આમાં તો આપણે એની ચર્ચા કરીને નહીંતર સમાપન કરીએ. સમજમાં આવી ને વાત? આના પછી આપણે ભક્તિવર્ધની ગ્રંથ લેશું. એટલે જેની પાસે ટીકા ન હોય એ બધા ઝેરોક્ષ કરાવી લેજો. ભક્તિવર્ધની ગ્રંથનું આપણે અધ્યયન કરશું મહાપ્રભુજીની કૃપાથી. જે રીતના આપણને આચાર્ય ચરણો અને ટીકાકારો જે રીતના અધ્યયન કરાવશે એ રીતના. કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો આપણે સમાપન કરીએ. સમજાઈ ગયું હોય બધું તો? ચલો આશ્રયનું પદ બોલીએ તો.